રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન, સ્વાગત છે તમારું બધાનું ISKCON મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ નંતુર તરફથી. આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 35મી બેચ અને 10મા અધ્યાયની ચર્ચાઓ કરવા માટે. મારો અવાજ સંભળાય છે બધાને? અરે શોભા માતાજી દંડવત પ્રણામ, વેલકમ, સ્વાગત છે. જયેન્દ્રજી હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હીર પટેલજી, મંડિયાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, વેલકમ. કૌશિકાજી, વેલકમ. અવાજ અને વિડિયો બે બરાબર છે ને? યસ પ્રભુજી. ઓકે, થેન્ક યુ. શરૂઆત કરી ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન કરી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પુષ્પાજી, વેલકમ. જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. શરૂઆત કરી ભગવાનના શાશ્વત ભક્ત અર્જુનજી, ભગવાનના પરમ ભક્ત જય પતાકા સ્વામીજી મહારાજ, નામની સદાસ પ્રભુજી ચરણોમાં આપણે વંદન કરીએ. ભગવાનના શાશ્વત પાર્ષદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીએ અને મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. વેલકમ એવરીવન, સ્વાગત છે તમારું બધાનું આજના 10મા અધ્યાયમાં, જે અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ, પરમેશ્વરનું ઐશ્વર્ય વિભૂતિ યોગ. આ અધ્યાયની એક આગવી વિશેષતા છે. શું છે ખબર છે તમને? આ અધ્યાયમાં શું એવું છે આગવી વિશેષતા? બોલો. ચતુર્શ્લોકી. હા, જયેશ ડોડિયાજી. ચતુશ્લોકી ગીતા છે કૌશિકાજી. અને ચતુશ્લોકી ગીતામાં 4 શ્લોક છે. અને કયા નંબર થી ચાલુ થાય છે 10મા અધ્યાય? 10.8 થી 11. 8 થી 11. ચતુશ્લોકી ગીતા 108 વાળું પ્રભુ. હા, હું એ જ પૂછવાનો હતો, કઈ રીતના યાદ રહી શકે ભાઈ? કોઈ આપણે અડધી રાત્રે ઉઠીને પૂછે કે ભાઈ ચતુશ્લોકી ગીતા બોલો, કયો નંબર, શ્લોક નંબર બોલો. શ્લોક તો કદાચ કંઠસ્થ ના થયો હોય એટલે શ્લોક નંબર બોલો, કયો શ્લોક નંબર? તો કે ભાઈ 10.8. એક માળા હોય ને, જપ કરવાની માળા, એમાં કેટલા પારા હોય? 108 પારા હોય. 108 માં 10 પછી પોઈન્ટ મૂકી દેવાનું એટલે 10.8 થઈ ગયું ને. ત્યાંથી ચતુશ્લોકી ગીતા ચાલુ થાય છે. આખી ભગવદ ગીતામાં 700 શ્લોકો છે. મેં તમને વાત કરી હતી કે એમાંથી 108 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે.
અને એમાં પણ આ 4 શ્લોક, ઘણા બધા એમ કે ભાઈ 108 નથી યાદ રહેતા, તો 4 શ્લોક છે ચતુશ્લોકી ગીતાના, જેમાં આખી ભગવદ ગીતાનો સાર છે, જેમાં ભગવાન વિશે છે, જીવ વિશે છે, અને ભગવાન કઈ રીતના એમના ભક્તોને રેસિપ્રોકેટ કરે છે, આદાન પ્રદાન કરે છે, એમની ચર્ચાઓ છે. બરાબર. તો આવી ચતુશ્લોકી ગીતા આ અધ્યાયમાં આપણે ભણવાના છીએ. બરાબર. અને આ અધ્યાયનું નામ છે વિભૂતિઓ. વિભૂતિ એટલે શું? તમારા બધા માટે પ્રશ્ન છે. વિભૂતિ એટલે શું? ઐશ્વર્ય. ઐશ્વર્ય. એ તો નીચે લખેલું જ છે, કઈક બીજું કયું જે લખેલું નથી એવું. બોલો. ભગવાનની વિશેષતાઓ. ભગવાનની વિશેષતાઓ. ઓકે. સ્વરૂપો નહીં, સ્વરૂપો એટલે અવતાર થઈ જશે પાછા, ભગવાનના અલગ અલગ સ્વરૂપ. હાજી, હરે કૃષ્ણ. બોલો વિલાસ પ્રભુ, પ્લીઝ બોલો. વિશેષ અનુભૂતિ કે જેની અંદર ભગવાનની એકદમ છાપ દેખાય, અનુભૂતિ થાય ભગવાનની. ખૂબ સરસ, ખૂબ સરસ. સ્પેશિયાલિટી. આ ભૌતિક જગતની અંદર જે કઈ સ્પેશિયલ લાગે છે, તો એની અંદર ભગવાનની એક શક્તિનો સંચાર ભગવાને પોતે કરેલો છે, એને વિભૂતિ કીધું છે. હવે આ વિભૂતિ આપણે શું કામ જાણવાની? આપણે તો ભક્તિ કરવી છે. તમે કીધું કે સારે ભક્તિ છે આખી ભગવદ ગીતાનો. બરાબર. તો શું કામ વિભૂતિ જાણીને ફાયદો શું છે? બોલો. શું ફાયદો? વિભૂતિ શું કામ જાણવી છે ભગવાનની? શું કામ ઐશ્વર્ય જાણવું છે? જયેન્દ્રજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાનની નજીક જવાય એનાથી આપણે ભગવાન પ્રત્યે પ્રેમ વધે. પ્રેમ વધે. હાજી. બિન્ની માતાજી બોલો, વિભૂતિ શું કામ જાણવી છે? જય પટેલજી બોલો. જય પ્રભુ. નથી આઈડિયા. ઓકે. બિન્નીજી બોલો. ચલો, વિભૂતિ જાણીને શું ફાયદો? ભાઈ શું કામ જાણવું છે વિભૂતિ? ભગવાનની વિભૂતિ જાણવાથી આપણને પણ ખ્યાલ આવે કે ભાઈ ભગવાન શું છે અને એમનું ઐશ્વર્ય કેવું છે. બરાબર છે. ખૂબ સરસ. કિરણદાસજી બોલો. શું કામ જાણવું? જેની ભક્તિ કરતા હોય એના વિશે પેલા તો આપણને નોલેજ તો હોવું જોઈએ ને. એમનામાં આંધળું અનુકરણ ન કરી લેવાય. અને થાય પણ નહીં. અહીંયા તો કેવું છે કે પ્રેમ કરવાનો છે. બરાબર. ભગવાન સાથે ભાવ સાથે જોડાવાનું છે, ભગવાન સાથે પ્રેમ સંબંધથી જોડાવાનું છે. તો આમ તો ભૌતિક જગતમાં ખરેખર ક્યાંક પ્રેમ નથી. શ્રી પ્રભુપાદજી બહુ ક્લિયરલી કહે છે, છતાં પણ હું તમને સમજાય એટલા માટે ઉદાહરણ આપું છું. ભૌતિક જગતમાં પણ પ્રેમ થાય તો ઐશ્વર્ય જોવામાં આવે. ઇવન સંબંધ કરવો હોય, બરાબર ને, છોકરા છોકરીનો, તો પણ જાય જોવે શું શું ઐશ્વર્ય છે, ક્યાં ક્યાં કેટલી દુકાનો છે, કેવડું મકાન છે, સિટીમાં મકાન છે કે નહીં, ગામડામાં જમીન છે કે નહીં, બરાબર, નામ કેવું છે સમાજની અંદર, આ બધું જોવામાં આવે. આ બધું શું છે? ઐશ્વર્ય છે. ઐશ્વર્ય જોવાથી આકર્ષણ થાય. પહેલી વસ્તુ. પ્રેમ તો નેક્સ્ટ સ્ટેજમાં આવે, પણ ઐશ્વર્યથી એક આકર્ષણ થાય. આપણને ખબર પડે કે નહીં આપણા ભગવાન છે કેટલા શક્તિશાળી છે, કેટલા મહાન છે. બરાબર. એટલા માટે ભગવાન આ વિભૂતિ યોગ આપે છે. બરાબર. કે જે જાણવાથી આપણને ભગવાન પ્રત્યે આકર્ષણ થાય, એટેચમેન્ટ થાય, અને આગળ જતા ભગવાન સાથે આપણને પ્રેમ થાય. પ્રેમ ઓલરેડી અંદર છે, એને કહેવાય ને પેલું ફૂંક મારવાની જરૂર છે. ધુમાડાની નીચે અગ્નિ તો છે જ, પણ કોઈ ફૂંક મારવા વાળું જોઈએ. બરાબર. શીલ પ્રભુપાદજી ફોરેન હતા ને, તો ઘણા બધા ત્યાં ક્રિશ્ચન એવું કહેતા, પ્રભુપાદજી તમે અમારા છોકરાઓને છે ને ડાયવર્ટ કરો છો અને એ બધાને તમે સનાતની બનાવી રહ્યા છો. બરાબર. શીલ પ્રભુપાદજી ચોખ્ખું કહેતા કે નહીં, હું એવું કશું નથી કરતો, હું એને કઈ આપતો નથી. એના હૃદયમાં ઓલરેડી કૃષ્ણ પ્રેમ છે જ. તો ઓલા રિપોર્ટર કે છે મારા હૃદયમાં છે? તો કે હા, તમારા હૃદયમાં છે. તમારા હૃદયમાં કૃષ્ણ પ્રેમ છે. તો કે મને કેમ અનુભૂતિ નથી થતી? તો કે તમે શ્રવણ નથી કરતા. શ્રવણ કરો, ભાવપૂર્વક સાંભળો ભગવાનની કથાઓ, ભગવદ ગીતા, ભાગવતમ, તો એ શુદ્ધ કૃષ્ણ પ્રેમ પ્રગટ થશે ને થશે. શ્રી પ્રભુપાદજી કહે છે. બરાબર. તો આવી વિભૂતિઓ આપણે જાણીએ તો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય. અહીંયા એક સરસ મજાનું નયન રમ્ય દ્રશ્ય છે. ક્યાંનું છે ખબર છે તમને લોકોને? ચિત્ર વિશે કઈ કહી શકો તમે? 2 શબ્દ. મથુરાનું છે? નહીં, મથુરા નથી. દ્વારિકા. દ્વારિકા છે. દ્વારિકા. ભગવાન જયારે દ્વારિકામાં વાસ કરતા હતા, અહીંયા ભગવાનની ઐશ્વર્યની વાત છે. વૃંદાવનમાં ભગવાને પોતાનું ઐશ્વર્ય ક્યારેય પ્રદર્શિત કર્યું નથી. ત્યાં તો એ ગોવાળિયા હતા ભાઈ. સવારે વહેલા ઉઠીને ગાયો ચરાવવા જવાની, પગમાં ચપ્પલ સુધા નહોતા પહેરતા. એક વખત યશોદા માતાજી એમ કે છે, કાના ચલ
કારણ કે એ તો રાજા જેવું સ્ટેટસ હતું નંદ બાબાનું, બરાબર, રાજા જ હતા નંદ બાબા. તો કે ચાલ તને હું તારા માટે સરસ મજાની ઓલી કહેવાય મોજડીઓ લાવી છું. યશોદા માતા કે, તો કે પણ મોજડીઓ આ 1-2 થી તો નહીં થાય. તો કે કા? તો કે આપડી તો 9 લાખ ગાયો છે, 9 લાખ ગાયો ને 4-4 પગ છે, એટલે કેટલા થાય? 36 લાખ જો તમે મોજડીઓ લાવો તો મારી ગાયો પહેરે તો હું પહેરું. તો ત્યાં તો ગોવાળિયા હતા ભગવાન આપણા. કોઈ ઐશ્વર્ય પ્રદર્શિત, હા ભગવત તત્વ પ્રદર્શિત કર્યું, પણ મોટા મોટા મહેલો, મોટા મોટા ભવનો, ત્યાં ઐશ્વર્ય નથી બતાવતા ભગવાન. અને ભગવાનના ભક્તોને ઐશ્વર્ય પ્રત્યે કોઈ છે પણ નહીં. આ ઐશ્વર્ય કોના માટે છે? વિભૂતિઓ જાણવાની કોના માટે? આપણા જેવા નવા ભક્તો છે ને, કે જેના હૃદય ઉપર કાટ જામી ગયો છે, બરાબર. તો આ કાટ ઉખેડવા માટે વિભૂતિઓની જરૂર છે. વૃંદાવન વાસીઓ, દ્વારિકા વાસીઓ પણ આમ તો અનન્ય ભક્ત. દ્વારિકા વાસીઓનું વર્ણન અત્યારે ચાલુ જ છે ભાગવતમની અંદર. વૃંદાવન વાસીઓ ભગવાનના અનન્ય ભક્ત. વૃંદાવન વાળા તો કોઈ સ્વીકારતા જ નથી કે આ ભગવાન છે. આ અમારો કાનો છે, અમારો લાલો છે, ગોપીઓ એમ કે અમારા સ્વામી છે, અમારા પ્રિયતમા છે, બરાબર, અમારો મિત્ર છે. ઐશ્વર્યની વાત આવે છે, દ્વારિકાની વાત આવે તો દ્વારિકા છે, પાછળ જો મોટા મોટા દ્વાર છે. અને એ દ્વારકાનું ઐશ્વર્ય ત્યારે એવું હતું કે દેવી દેવતાઓ મોહિત થતા. દેવી દેવતાઓ પણ જોવા માટે વારંવાર આવતા. એનું સુખ, એમનું સૌંદર્ય, બરાબર. અને ઇવન બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી પણ લખે છે, ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ તેસુ તેસુ તે પ્રભાવ નિચયા વિહિતાશ્ચ યેન ગોવિંદમાદિ પુરુષમ તમ હમ ભજામી. બ્રહ્માજી કે છે કે હું તો એ ગોવિંદને ભજું છું કે જે ગોલોક ધામની અંદર બિરાજે છે, જેનું ધામ સર્વશ્રેષ્ઠ સર્વોચ્ચ ધામ છે, જે દેવીઓનું ધામ. આપણે ગોલોક ચાર્ટ ભણીએ ને ત્યારે પણ આ શ્લોક મેં લીધો હતો. ત્યારે પણ આ શ્લોક ઉપરથી મેં તમને સમજાવ્યું, યાદ હોય તો તમને. 5મા ચેપ્ટરની શરૂઆતની વાત છે, બરાબર. તો બ્રહ્માજી પણ વર્ણન કરે છે. અને અહીંયા જે કઈ દ્વારિકા છે, વૃંદાવન છે, મથુરા છે, એ રેપ્લિકા છે. મેં તમને કીધું હતું ને, આધ્યાત્મિક જગતમાં પણ દ્વારિકા છે અને એનું પ્રતિબિંબ છે એ અહીંયા છે. તો એનું ખૂબ મહત્વ છે. દ્વારિકા, મથુરા, વૃંદાવન, જગન્નાથપુરી, માયાપુર, નવદીપ ધામ, આ બધા ધામનું ખૂબ મહત્વ છે, બરાબર. તો દ્વારિકા અત્યારે આપણે જોઈએ ને તો નાનું એવું સિટી આપણને એવું લાગે દ્વારિકા, પણ ભગવાન જયારે હતા દ્વારિકામાં ત્યારે એ દ્વારિકા એટલું વિશાળ ફેલાયેલું હતું કે અત્યારનું તમે જે દ્વારિકા જોવો છો, બરાબર, ત્યાંથી લઈને કચ્છ સુધી એ દ્વારિકા ફેલાયેલું છે, કચ્છ સુધી, બરાબર. કારણ કે તમે વિચાર કરો, ભગવાનની રાણીઓ કેટલી? 16,108, બરાબર. અને 16,108 રાણીઓને બધાના સેપરેટ પર્સનલ મહેલ છે બધા, બરાબર. પછી બધાને 10-10 પુત્રો હતા. એક એક રાણીના 10-10 પુત્રો, એમના પણ ભવનો, એમના દાસ દાસીઓ, એમના પણ ભવનો, બરાબર. તો કેટલું વિશાળ દ્વારિકા હશે? 16,108 ભવ્ય મહેલો બનાવવા એટલે કેટલું વિશાળ દ્વારિકા. પછી એની અંદર ગાર્ડન, ઉદ્યાનો, આ બધું તો જુદું, બરાબર. તો એટલું વિશાળ દ્વારિકા હતું, વિશાળ દ્વારિકા. અને અત્યારે પણ તમે લોકો દ્વારિકા જાઓ છો અને ત્યાં સરસ દ્વારિકાધીશના દર્શન થાય છે, જે જગત મંદિર તરીકે ઓળખાય છે, બરાબર. તેમાં એકદમ સેન્ટરની અંદર જે બિરાજમાન છે એ દ્વારિકાધીશ છે, જેને વાસુદેવ પણ કહેવાય છે, બરાબર. પછી તમે જાઓ તો ડાબા હાથની અંદર તમે જાઓ ને તો ત્યાં અનિરુદ્ધજી, પ્રદ્યુમ્નજી છે, બરાબર. અનિરુદ્ધજી, પ્રદ્યુમ્નજીના મંદિર પણ છે. અને એમના રાઈટ હેન્ડ સાઈડમાં આગળ બલરામજીનું પણ મંદિર છે, શંકરસણજી. એટલે આપણે જે ચતુર્યુની વાત કરીએ છીએ કે ભગવાનમાંથી પહેલા 4 વિસ્તારો થાય, એ 4 વિસ્તારોના એક સાથે દર્શન કરવા હોય તો દ્વારિકા જગત મંદિરમાં જવાનું. 4 જે પ્રથમ ચતુર્યુના દર્શન ત્યાં થઈ જાય, વાસુદેવ, શંકરસણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નજી. અને આ મંદિર કોણે બનાવેલું છે તમને ખબર છે? કોણે બનાવ્યું છે દ્વારિકાનું મંદિર? ભગવાન શ્રી કૃષ્ણના પ્રદ્યુમ્નજી એમના પુત્ર અનિરુદ્ધજી, એમના પુત્ર વજ્રનાભજી. હા, સરસ પ્રયાસ હતો. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજી, એમના પુત્ર અનિરુદ્ધજી અને એમના પુત્ર વજ્રનાભજી દ્વારા સ્થાપિત કરાયેલું મંદિર છે. સામાન્ય કોઈ મંદિર નથી ને સામાન્ય કોઈ વિગ્રહ નથી. એમના જે વિગ્રહ રહ્યાની કથા બહુ મોટી છે. સંત બુડાણાજી એ વિગ્રહ લઈ ગયા તો આપણને પ્રશ્ન થાય તો અત્યારે ત્યાં જે દ્વારકાધીશ બિરાજે છે એ કોણ છે? આવો પ્રશ્ન થાય ને. ઓરિજિનલ વિગ્રહ દ્વારિકાના તો ડાકોરમાં છે, તો અત્યારે પણ આપણે દ્વારિકા જઈએ તે વિગ્રહ કયા છે? આવો પ્રશ્ન થાય આપણને.
બહુ મોટી મોટી એના ઉપર લાંબી લાંબી કથાઓ છે, ત્યારે ચર્ચા કરીશું. તો કહેવાનો મતલબ એ છે કે નારદજી પણ જો ઉપરથી આવે છે અને એ પણ મોહિત થાય છે અને જાય છે. એક વખત નારદજી આવે છે ને તો એને એમ થાય છે કે હાલ ને ભગવાન શું કરે છે જોવા દે ને. નારદજી તમને ખબર છે ને બરાબર સ્પેસમેન છે નારદજી, જ્યાં જાવ હોય ત્યાં જઈ શકે. એને કોઈ વિઝા નહીં, કોઈ પાસપોર્ટ નહીં, કોઈ પરમિટ નહીં, પરમિશન નહીં, કાંઈ નહીં. ઈચ્છા પડે તો ગોલકધામમાં જઈ આવે, ઈચ્છા પડે તો વૈકુંઠમાં જઈ આવે, ઈચ્છા પડે તો શિવજીને મળી આવે કૈલાસ પર્વત ઉપર. એને કોઈ રોકતું નથી નારદજીને, બરાબર. અને નારદજીને આવી શક્તિઓ પ્રાપ્ત કઈ રીતના થઈ હતી, તો ભાગવતમની અંદર વર્ણન છે કે વૈષ્ણવ સેવાનું શું મહત્વ છે ને, એટલા માટે હું આ ટોપિક લઈ લીધો છે કે નારદજીએ માત્ર ને માત્ર એમના પૂર્વજન્મની અંદર ભગવાનના મહાન ભક્તોની સેવા કરેલી હતી. નારદજી કોઈ સ્કૂલ કોલેજોમાં વેદો, પુરાણો, ઉપનિષદોનું પઠન કરવા નહોતા ગયા. એને ખાલી આટલું જ કરેલું હતું કે ભગવાનના કૃષ્ણના જે ભક્તો હતા ને એમની સેવા કરેલી હતી. એમને અને એમની માતાએ જે દાસી હતી, અને નેક્સ્ટ બર્થમાં એ જન્મમાં જ ભગવાનનો સાક્ષાત્કાર તો થઈ જ જાય છે અને નેક્સ્ટ બર્થમાં ભગવાન એને એના પાર્ષદ બનાવી દે છે, શાશ્વત ભક્ત, બરાબર. તો આ છે વૈષ્ણવ સેવાનું મહત્વ, જે ભગવાનના ભક્તો વૈષ્ણવો એની સેવાનું ખૂબ મહત્વ છે, બરાબર. તો જાય છે દ્વારિકામાં અને જોવે છે એક મહેલની અંદર કૃષ્ણ છે એમના રાણી સાથે બેઠા છે, હિંચકા ઉપર ઝૂલે છે. એક મહેલમાં ગાર્ડન ની અંદર જાય છે તો ત્યાં ગાર્ડનમાં ત્યાં વાતો કરી રહ્યા છે, ફરી રહ્યા છે. એક મહેલમાં જાય તો કૃષ્ણ એમના પુત્ર સાથે રમી રહ્યા છે. એક મહેલમાં જાય તો કૃષ્ણ છે યજ્ઞ કરી રહ્યા છે. એક મહેલમાં કૃષ્ણ દાન કરી રહ્યા છે. બધામાં કૃષ્ણ જુદા જુદા. નારદજી પણ આશ્ચર્યચકિત થાય છે ભગવાનનું ઐશ્વર્ય જોઈ, બરાબર. તો આવી રીતે ભગવાનનું ઐશ્વર્ય જોવાથી ભગવાન સાથે પ્રેમ થાય. અને આ અધ્યાયને અલગ અલગ વિભાજિત કરવામાં આવ્યા છે. 1 થી 7 શ્લોક, 8 થી 11 જે ચતુશ્લોકી ગીતા, પછી 12 થી 18 અને છેલ્લે 19 થી 42 એમાં બધી વિભૂતિઓનો વાત આવશે. તો શરૂઆત કરીએ પહેલા શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ. આપણે આની પહેલા પણ ચર્ચા થઈ ગઈ. ગમે એની ભગવદ ગીતા ઉપાડો, કૃષ્ણ બોલે છે ત્યાં શ્રી ભગવાન ઉવાચ આવે છે, બરાબર. તો શું કહે છે પૂર્ણ પુરુષોત્તમ? હે મહાબાહુ અર્જુન, તું સાંભળ. તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે જ્ઞાન પ્રદાન કરીશ. ફરીથી ભગવાન જો લાયકાત કહે છે, અને પેલા પણ લાયકાત કીધી છે, અત્યારે પણ લાયકાત કહે છે, આગળ પણ કહે છે હજી, કે કોણ ભગવદ ગીતા સમજી શકે. આખી ભગવદ ગીતામાં ભગવાન વારંવાર કહે છે ભગવદ ગીતા સમજવી એ કોઈ ભૌતિક જ્ઞાન નથી. તમને એમ થાય કે હું વાંચવા બેસી જાઉં અને હું ડોક્ટર, એન્જિનિયર છું અને હું બહુ જ્ઞાની છું, હું સમજી જાય, તો દેટ ઇઝ નોટ પોસિબલ. ભગવાન શું કહે છે કે ભાઈ હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ, કારણ કે તું મારો પ્રિય મિત્ર છે. યુ આર માય ડિયર ફ્રેન્ડ. અત્યારે કહેતા હોય ને ડિયર ફ્રેન્ડ નું ચલન છે ને, યુ આર માય ડિયર ફ્રેન્ડ. ભગવાન પણ અર્જુનને કહેતા, અર્જુન યુ આર માય ડિયર ફ્રેન્ડ, મારો ડિયર ફ્રેન્ડ છે ને, ચાલો હું તને તારા હિતાર્થે જ્ઞાન આપું, બરાબર. અને અગાઉ સમજાવેલા જ્ઞાન કરતા પણ ટોપ લેવલ, હાઈએસ્ટ જ્ઞાન છે, શ્રેષ્ઠ છે, એવું આપું છું. ગઈકાલે ભગવાને કીધું હતું ને, અર્જુન તું મારી ઈર્ષા નથી કરતો. તો આ બધી લાયકાતો છે ને મગજમાં આમ બેસાડી દેવાની, કે ભગવાનની ઈર્ષા ના થવી જોઈએ, ભગવાનના ભક્ત બનવાની કોશિશ કરીએ, ભગવાનના મિત્ર બનવાની કોશિશ કરીએ, બરાબર. તો ધીમે 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 એ ભાવ પ્રગટ થશે અને ભગવાનની ભક્તિ કરતા કરતા ધામ પ્રાપ્ત થઈ શકે, બરાબર. તો આ એક સરસ મજાનું દ્રશ્ય છે. કોઈને ખબર છે કયું દ્રશ્ય છે? રિપીટર પાર્ટિસિપન્ટ. હા બેનજી બોલો, ચલો. કઈ કૃષ્ણ ભગવાન હિંચકા પર સુતા હોય ત્યારે દુર્યોધન અને અર્જુન બંને જયારે જતા હોય છે યુદ્ધ પહેલા, કે ભાઈ કોની સાથે હશે એમ કૃષ્ણ ભગવાન, તો દુર્યોધન બાજુ પર બેસે છે કે મને પહેલા જોયો, ને અર્જુન એમની સામે હોય છે, એટલે આંખ ખોલતા પહેલા અર્જુન દેખાય છે. એવો પ્રસંગ હોય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એકચ્યુઅલી પેલા નક્કી થઈ ગયું હતું ભાઈ યુદ્ધમાં આપણે કઈ ભાગ લઈશું નહીં. બલરામજી કૃષ્ણજીએ ડિસાઈડ કર્યું કે આપણે કઈ યુદ્ધમાં, કારણ કે બે બાજુ રિલેટિવ છે આમાં, બરાબર. તો બે બાજુ વધ થાય તો નુકસાની આપણી છે. ભગવાન પોતે પણ સપોર્ટ કરવા માટે રાજી નથી, બરાબર. પછી બલરામજી તો ક્લિયરલી ના જ પાડે છે, પણ કૃષ્ણ એમ કે છે કે ભાઈ હવે યુદ્ધ તો થવાનું જ છે, અને એક બાજુ મારો પ્રિય મિત્ર છે અર્જુન, મારો પરમ ભક્ત છે, એને હું કઈ રીતના છોડી શકું, બરાબર. તો મારે તો સપોર્ટ આપવો જોઈએ. તો બલરામજી દુર્યોધનને કહે છે કે કૃષ્ણ છે, સપોર્ટ આપવાના છે, તમે એને મળી લો. અને એવી રીતે અર્જુનજી પણ મળવા જાય છે. બંને જાય છે. તો દુર્યોધન જાય છે ને તો ભગવાન સુતા હોય છે, અને બાજુમાં ભગવાનનું સિંહાસન ખાલી હોય છે, તો ભાઈ ત્યાં જઈને બેસી જાય છે, માથાની બાજુમાં. તમે કોઈ આપણાથી મોટા વૈષ્ણવો હોય
આચાર્ય હોય, ગુરુ હોય, ભગવાનના શ્રી વિગ્રહ હોય, તો આપણે ક્યાં બેસવું જોઈએ, કેમ બેસવું જોઈએ, આ સદાચારની વાત છે. બધાએ લેવલ 2 ના ક્લાસ સરસ ચાલી રહ્યા છે સદાચારના, એ બધા જોઈન કરવા જોઈએ. આપણને ખબર પડે કે આચાર્યો આવે તો એની સાથે કેમ ચાલવું જોઈએ, એની પાછળ પાછળ ચાલવું જોઈએ. ગુરુ મહારાજ સાથે ચાલવું હોય તો ચપ્પલ પહેરીને ના ચાલવું જોઈએ. આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ. સદાચાર છે, બરાબર. મહારાજ સાથે વાત કરવી હોય તો કઈ રીતના વાત કરવાની છે, શું વાત કરવી જોઈએ, ક્યાં બેસવું જોઈએ, શું સેવા કરી શકાય, કેમ સેવા કરી શકાય, આ બધું બહુ ધ્યાન રાખવું પડે આપણે, બરાબર. તો અહીંયા ભાઈ તો બેસી ગયા દુર્યોધન, અર્જુનજી આવ્યા ને એને ખબર હતી, બરાબર. ભલે મિત્ર છે પણ અર્જુનજી કે છે કે નારાયણ પણ છે, ભગવાન છે, મને ખબર છે. બીજું કે અત્યારે હું યાચક છું, તો અર્જુનજી ત્યાં નીચે બેસી જાય છે પગ પાસે, બરાબર. હવે ભગવાનની આંખ ખુલે છે તો સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ ઉઠે તો નજર ક્યાં પડે, એક્ઝેક્ટલી પગ બાજુ પડે ને. કોઈ ઉઠીને તો આમ સાઈડમાં તો ના જોવે. તમારો અનુભવ હશે તમે બધા, આપણે ઉઠીએ તો ઉઠીને આપણે આમ સાઈડમાં તો ચેક નથી કરવાના, કોઈ બેઠું તો નથી ને, નજર એક્ઝેક્ટલી સામે પડે, પગ બાજુ પડે. એટલે અર્જુનજી સામે દ્રષ્ટિ પડે છે તો ભગવાન કહે છે કે ભાઈ મેં પેલા અર્જુનને જોયો છે ને, એટલે અર્જુન ભાઈ પેલો ચાન્સ તારો, તું માગી લે, બરાબર. પણ મારી એક શરત છે, ભગવાન કે કા મારી નારાયણી છે ને, અને કા પછી હું એકલો નિશસ્ત્ર, બરાબર. તો આ રીતના હવે આ વાત દુર્યોધન તો ત્યાં સાંભળતો હતો. દુર્યોધન ને એમ છે કે આ તો આ ગયા કામથી, કે આપણો તો ધર્મનો ધક્કો થયો હોય કે હમણાં અર્જુન કહી દેશે કે નારાયણ સેના આપી દો, પછી ભગવાન નિશસ્ત્ર વધશે, શું કામ નિશસ્ત્ર ભગવાનનું. આપણે દુર્યોધન આવા વિચારમાં હતો, પણ અર્જુન એમ કે છે કે ના ભગવાન, મારે તો તમે જોઈએ, નિશસ્ત્ર જોઈએ. ભગવાન કે ભાઈ મગજ તો ઠેકાણે છે ને, હું યુદ્ધ નથી કરવાનું, શસ્ત્ર ઉપાડવાનું નથી, બરાબર. મગજ તો ઠેકાણે છે ને તારું, તો કે ના ભગવાન બધું બરાબર છે, ભલે તમે યુદ્ધ ના કરો, શસ્ત્ર ના ઉપાડો, મારે તો તમે જોઈએ. દુર્યોધન મનોમન ખુશ થાય છે, પણ દેખાવ એવો કરે છે કે હવે તમે અર્જુને તમને સિલેક્ટ કરી જ લીધા છે તો કાંઈ વાંધો નહીં, જે વૈદ્ય ગેટું છે નારાયણ સેના આપી દો ને, હવે એને રવાના કરો, ચલો મોકલો મારી સાથે. એને ભાઈને ત્યાં જ જોતું હતું, બરાબર. તો આખી ભગવદ ગીતામાં શું કામ ભગવાન અર્જુનને એમ કે છે તું મારો પ્રિય મિત્ર છે, યુ આર માય ડિયર ફ્રેન્ડ. જો આવી પરિસ્થિતિ આવે ને જીવનમાં, ત્યારે ખબર પડે કે કોણ આપણો મિત્ર છે, કોણ આપણા રિલેટિવ છે, કોણ આપણા સંબંધી છે. આવી પરિસ્થિતિમાં જયારે આવા ઓપ્શન મળે, સિલેક્શન નો ચાન્સ મળે, આપણે હોય તો આપણે નારાયણ સેના સિલેક્ટ કરી લઈએ. ભગવાન તો યુદ્ધ જ નથી કરવાના. બે ઘડી તો આપણે વિચાર આવી જાય કે યુદ્ધ નહીં કરે તો આપણે તો મર્યા ભાઈ. આમે નારાયણ સેના, તમને ખબર હતી ને, નારાયણ સેના સામે આજ સુધી કોઈ જીતી નહોતું શક્યું. ભગવાનની સેના સામે શક્ય જ નથી. ભગવાનની ઈચ્છા હોય તો જ એની સામે કોઈ ટકી શકે, બાકી તો કોઈની સામે ઉભું ના રહી શકે, એવી સેના હતી ભગવાન. આવી સેના અર્જુન એમ કે છે કે ના નથી જોઈતી ભગવાન, તમે જોઈ, આ છે. એટલા માટે ભગવાન વારંવાર કે છે. પ્રેમ કેટલો છે અર્જુનને ખબર પડે આના ઉપર, બરાબર. તો આગળ હવે ભગવાન કે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે. ઐશ્વર્ય બતાવવાનું છે. ભગવાન પેલા કે છે જો ઐશ્વર્ય દેવગણ નથી જાણતા, મહર્ષિઓ પણ નથી જાણતા. આપણને એમ થાય કે દેવતાઓ જાણતા હશે, એ તો બહુ પુણ્યશાળી જીવો છે, સ્વર્ગમાં છે, તો ભગવાનનું બધું ઐશ્વર્ય જાણતા હશે ને. તો ભગવાન કે નહીં, નથી જાણતા. અચ્છા, તો તપસ્વીઓ જાણે છે? હિમાલયની ગુફામાં જાય ને જે તપ કરે, અથવા જે ઋષિ મુનિઓ છે, જે જ્ઞાનીઓ છે, જે વેદો ભણેલા છે, આ બધા તમારું ઐશ્વર્ય જાણે? ભગવાન કે ના ના, એ નથી જાણતા. કારણ કે હું સર્વથા દેવો મહર્ષિઓનો બેનો સ્ત્રોત હું છું. આપણા ઘરમાં 110 વર્ષના દાદા હોય, 110 વર્ષના દાદા, તો એ જે નાના હતા તો એમની લીલાઓ વિશે આપણને ખબર હોય? દાદાએ શું કર્યું હતું, સ્કૂલે ગયા હતા કે નહીં, સ્કૂલે જઈને શું કર્યું હતું, આપણે ખબર હોય? ના ખબર હોય. પણ દાદાને બધી ખબર હોય. આપણી ખબર હોય, આપણા પપ્પાની ખબર હોય, બરાબર, બધાની, મામાની, બધાની ખબર હોય. એને બધી ખબર હોય કોના લગ્નમાં કયા ફુવાને વાકું પડ્યું હતું, કયા ફુવા રિસાઈન સાઈડમાં બેઠા હતા, કયા ફુવાને મનાવા જવા પડ્યા હતા. દાદાને ખબર હોય. આપણે નાના હતા સ્કૂલે જવામાં કેવી ટીંગાટોરી કરીને લઈ જવા પડતા. અત્યારના છોકરાઓ તો બિચારા સારા છે, તરત સ્કૂલ બસમાં બેસી જાય. અમને તો ટીંગાટોરી કરીને મોકલતા. 2 જણા મૂકવા આવે ને એ 2 જણા ઘરે પહોંચે પેલા આપણે ઘરે પહોંચી ગયા હોય. આવું થતું અમારા સમયમાં, બરાબર. તો આ બધું ખબર હોય, દાદાને ખબર હોય. પણ દાદા વિશે આપણે સેમ વસ્તુ ભગવાન છે. કેવા છે? અનાદિર આદિ ગોવિંદ. કેવા છે ભગવાન? બ્રહ્માજી સ્વયં કે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિ ગોવિંદ. કારણ કે અનાદિ છે. અનાદિ એટલે એનું કોઈ આદિ છે જ ને. એવું હતું જ નહીં કે કૃષ્ણ પેલા કોઈ એક જીવ છે, નહીં, કોઈ નથી. સૌ પ્રથમ કૃષ્ણ છે, બરાબર. પછી જ બધું આવે છે. ભગવાન કે ભાઈ પેલો જ હું હતો,
તો મારા વિશે ના જાણે. આપણે ભગવાન વિશે કેટલું જાણી શકીએ તમે ને હું, કે જેટલું ભગવાન ઈચ્છે છે, અથવા તો જેટલું આપણને આચાર્ય કે એટલું, જેટલું ભાગવતમમાં છે, ભગવદ ગીતામાં છે, અને જેટલું ભગવાન હૃદયમાં જ્ઞાન પ્રકાશિત કરે આટલું. પણ સંપૂર્ણ જાણી શકાય? ના જાણી શકાય. કોઈ વ્યક્તિની બાયોગ્રાફી લખેલી હોય, ત્યારે કોઈ નામચીન વ્યક્તિ છે અને કોઈ બરાબર એની બાયોગ્રાફી લખે, બરાબર જીવની લખે, તો એ વ્યક્તિમાં કેટલું લખી શકે કે ઓલો સામેવાળો વ્યક્તિને જેટલું કે એટલું થોડું સમજાવે, થોડાક દી કદાચ ભેગો રહીએ 2-4-5 મહિના, એટલું લખે. ક્ષણે ક્ષણ ની ખબર પડે? ઓલા ભાઈનો જન્મથી લઈને મૃત્યુ સુધી ક્ષણે ક્ષણની બાયોગ્રાફી લખી શકાય? ઇટ ઇઝ નોટ, બરાબર, એ પોસિબલ નથી. એટલે ભગવાન કહે છે કે નથી જાણતું. દેવતાઓ પણ નથી જાણતા, ઋષિઓ પણ નથી જાણતા. ભગવાન કહે છે યો મામ અજમ અનાદિમ ચ વેતિમ લોક મહેશ્વર. અજ, અહીંયા શબ્દ આવે છે અજ, કે મનુષ્યમાં કોણ મોહ રહિત છે, કયા મનુષ્યો છે એ મને જાણી શકે છે, મારી વિભૂતિઓ વિશે જાણી શકે? તો કે ભાઈ જે મોહ રહિત છે. અચ્છા, મોહ રહિત કઈ રીતના થવાય? તો કે જે સમસ્ત પાપોથી મુક્ત છે. સમસ્ત પાપોથી કઈ રીતના મુક્ત થવાય? તો કે ભાઈ પાપમાંથી મુક્ત થવા માટે પહેલા તો તમારે ભગવાનને અજન્મા તરીકે સમજવા જોઈએ, કારણ કે ભગવાન અજન્મા છે, બરાબર. તો આપણે એવું માનીએ કે ના કૃષ્ણ તો હમણાં જન્મ થયો મથુરાની જેલમાં, અમે તો ગીતે ગાય છે મથુરાની જેલમાં, આવું બધું છે ને. આ બધા જન્માષ્ટમી પર ગીત ગવાતા હોય, આપણને એમ થાય ભગવાન હમણાં જન્મ થયો. પણ મેં તમને ઓલું ધ્રુવ મહારાજ નું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે ધ્રુવ મહારાજ તો કૃષ્ણ મતલબ દ્વાપર યુગ પહેલા સતયુગમાં આવેલા છે. તો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર કઈ રીતના આપી દીધો જયારે વાસુદેવ નહોતા? તો એટલે એવું નથી, ચતુર યુગ જે છે એનું સર્કલ ચાલુ છે. દ્વાપર છે, અત્યારે કળિયુગ ચાલે છે, તો ફરીથી સતયુગ આવશે, ફરીથી ત્રેતા આવશે, ફરીથી દ્વાપર આવશે, ફરીથી રામચંદ્રજી આવશે. વારંવાર રામચંદ્રજી આવે છે, વારંવાર નરસિંહદેવ આવે છે, અલગ અલગ લીલાઓ કરે છે. કારણ કે આવવાનો ગોલ, આપણે વાત થઈ હતી યદા યદા ધર્મસ્ય વાળો શ્લોક 4થા અધ્યાયમાં આપણે ચર્ચા કરી, ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આવવાનો ગોલ એવો નથી કે ભાઈ આવીને અસુરોનો સંહાર કરવાનો છે, ત્યાં બેઠા બેઠા નથી કરી શકતા. નહીં, આવવાનો ગોલ એ છે કે એમના ભક્તોને એને પ્રેમ આપવો છે, એમના ભક્તોને એને લઈ આવવા છે. જો આજે કૃષ્ણ ના આવ્યા હોત ને દ્વાપર યુગમાં મથુરામાં કંસને મારવા માટે, અને ધામમાં બેઠા બેઠા કંસનો વધ કરી નાખ્યો હોત, તો આપણે કઈ રીતના ચર્ચાઓ કરે કૃષ્ણની, એમની બાળ લીલાઓની, એમને જે ગિરી ગોવર્ધનજી ધારણ કર્યો, પૂતનાનો વધ, એમની બધી લીલાઓ, આખું ભાગવતમ આપને કઈ રીતના પ્રાપ્ત થાય, અને કઈ રીતના આપણે ભગવાન પ્રત્યેનો પ્રેમ વિકસિત કરી શકીએ. તો આ એકમાત્ર કારણ છે ભગવાનનું આ ધરાતલ ઉપર આવવાનું, કે આપણને લઈ જવા માંગે છે, આપણને પ્રેમ કરે છે. બાકી દુષ્ટોનો નાશ કરવાનો, ધર્મની સ્થાપના કરવાની, એ બધું તો ભગવાન માટે બાય પ્રોડક્ટ છે, એ બધું સાઈડમાં ઓટોમેટિક થતું રહે, આવું પડતું નથી. ભગવાન અજન્મા છે, આ જાણવું જોઈએ, બરાબર. પછી અવ્યય, તમારો મારો વ્યય થાય, ભગવાનનો કોઈ દિવસ વ્યય થતો નથી. ભગવાન અનાદિ, આગળનો શબ્દ શું છે? અનાદિ, બધાના આદિ, પુરાણા. પછી શબ્દ આવે છે લોક મહેશ્વરમ. આની પેલા 5.29 પણ આવ્યું ને, ભોક્તારમ યજ્ઞ તપસા. આવડતું હોય તો જોડાઈ જાવ. આવડે છે? 5.29 શાંતિનો મંત્ર આવડે છે કોઈને? શ્લોક ભોક્તારામ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ શાંતિ જ્ઞાત્વા મામ શાંતિ પૃચ્છતિ. હરી બોલ, થેન્ક યુ પ્રભુ. તો ત્યાં પણ કીધું હતું સર્વલોક મહેશ્વરમ. ત્યારે મેં તમને ગોલોક ચાર્ટ એ દિવસે ભણાવ્યું હતું. અહીં ભગવાન ફરીથી કહે છે કે લોક મહેશ્વરમ. તો આપણે જોયું હતું ને 14 બરાબર, એક એક બ્રહ્માંડની અંદર 14 લોક હોય છે. સાયન્સની લિમિટની બહારની વસ્તુ છે આ બધી. શાસ્ત્ર કહે છે કે આ ભૌતિક જગતમાં જેટલી પોપ્યુલેશન છે ને એના કરતા 3 ગણી પોપ્યુલેશન છે એ આધ્યાત્મિક જગતમાં છે, વૈકુંઠના ગ્રહોમાં છે. 3 ગણી પોપ્યુલેશન છે. આ ખાલી પૃથ્વીની પોપ્યુલેશન ની વાત નથી કરતો, ખાલી મનુષ્યની પોપ્યુલેશન ની વાત નથી હો, આમાં દરેક જીવોની વાત છે. જે સમુદ્રની અંદર રહેતા બરાબર જે જીવો છે, ઇવન બેક્ટેરિયા વાયરસ પણ આમાં કાઉન્ટ થાય છે. તો વિચાર કરો કે આ પૃથ્વી ઉપર કેટલી પોપ્યુલેશન હશે. કીડી મકોડા, બેક્ટેરિયા, વાયરસ ને બધા પશુ પક્ષી, બધા, ઇવન બધા વૃક્ષો, નાનું ઘાસનું તણખલું પણ તમે કાઉન્ટ કરો, એમાં પણ જીવ છે. તો આ બધા જીવોનું કેલ્ક્યુલેશન કરી લઈએ, આના કરતા 3 ગણી પોપ્યુલેશન ધામમાં છે. તો એવું નથી કે ભગવાન ત્યાં એકલા છે ને એને નથી ગમતું, કોઈ સેવકો નથી એટલે ભગવાન ભગવદ ગીતા બોલવા આવ્યા છે ને વારંવાર કહે છે કે સર્વ લોક મહેશ્વરમ, તો બધા આવો મારી સેવા કરો. નહીં, બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે સહસ્ત્ર સત લક્ષ્મીઓ ભગવાનની સેવા કરી રહી છે. એક લક્ષ્મી ની, તમે ને મેં એક લક્ષ્મી સાંભળેલું છે કે નારાયણની સેવા
એક લક્ષ્મીજી કરી રહ્યા છે, બરાબર ને? પાદ સેવનમ, પગ દબાવવાની સેવા. એવું નથી. કૃષ્ણની સેવા સહસ્ત્ર શત લક્ષ્મીઓ કરી રહ્યા છે. આ બ્રહ્માજી સ્વયં કરી રહ્યા છે, બરાબર ને? ભાઈ ભગવાન કહે છે બધા લોકનો માલિક છું. અલગ અલગ જેટલા લોક છે એના માલિક બધાના સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ છે એ ભગવાન છે, બરાબર? અને આવું કોઈ જાણી લે ને તો જ એ મોહ રહિત થઈ શકે ને તો જ એ મારી પાસે આવી શકે છે. અહીં તમે જો ફોટો જોવો છો, બરાબર, તો દેવકી માતા છે ગર્ભવતી છે, ભગવાન શ્રી કૃષ્ણ એમના ગર્ભમાં છે, બરાબર? તો અહીંયા જો શિવજી છે, બ્રહ્માજી છે, ઇન્દ્ર છે, નારદજી છે, ગંધર્વો છે, યક્ષો છે, આ બધા રોજે રોજે દર્શન કરવા માટે આવે છે, ભગવાનના દર્શન. કારણ કે આ લીલા અમે ક્યારેય સાંભળેલી નથી ને અમે ક્યારેય જોયેલી નથી. આની પેલા રામચંદ્રજી આવ્યા, પણ રામચંદ્રજીની બાળ લીલાઓ એટલી બધી નથી. અને રામચંદ્રજી પણ ભગવાનનો એક ઇન્કાર્નેશન છે, ઓરિજિનલ પર્સનાલિટી ઓફ ગોડ. કૃષ્ણ સ્વયં આવી રહ્યા છે તો બધા બહુ આતુર છે. સ્વયં શિવજી બહુ આતુર છે કે સ્વયં કૃષ્ણ આવી રહ્યા છે, જે અવતાર પણ છે અને અવતારી પણ છે. ભાગવતમ સ્કંદ પેલો અધ્યાય 3 જયારે વાંચો તો તમને ખબર પડે કે 24 અવતારો જે છે ભગવાનના, એ બધા જ કૃષ્ણમાંથી આવે છે. સૌ પ્રથમ બલરામજી આવે છે, બરાબર, સંકર્ષણ, પછી 4 ચતુર્યુ, ફરીથી ચતુર્યુ, પછી ભગવાનના પુરુષ અવતારો, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ, પછી બધા લીલા અવતારો, જેમાં રામચંદ્રજી આવે, નરસિંહદેવ આવે, આ બધા લીલા અવતારો, વામનદેવ આવે, પરશુરામજી આવે, બરાબર, ગુણ અવતાર, મન્વંતર અવતાર, યુગ અવતાર. પણ આ વખતે તો ભગવાન સ્વયં આવી રહ્યા છે. કૃષ્ણ પોતે આવે છે, એમના અવતાર નહીં, એમના પૂર્ણ અંશ નહીં, પણ ભગવાન સ્વયં જ આવે છે. તો બધા બહુ આતુર છે, દર્શન કરવા માટે ઉભા છે. ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાન આવે, બરાબર? તો દેવી દેવતાઓ ભગવાનને ખૂબ જ આદર ભાવથી એમને ઓફર કરી રહ્યા છે. તમને બધાને 7 ઋષિઓના નામ ખબર છે? સપ્તર્ષિઓના નામ કોને કોને આવડે છે? બોલો જોઈએ, અથવા ચેકબોક્સમાં ટાઈપ કરો, બોલો. કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ભરદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર. 7 ઋષિમાં કશ્યપ ઋષિ નથી આવતા ને? કશ્યપ નથી આવતા. કશ્યપ નથી આવતા તો કશ્યપ નહીં. જમદગ્નિ બરાબર છે. પછી ભારદ્વાજ બરાબર છે. ગૌતમ ઋષિ બરાબર છે. અત્રિ ઋષિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને અગસ્ત્ય, બરાબર. આ સપ્તર્ષિઓ છે, 7 ઋષિઓ છે, બરાબર. જો અગસ્ત્ય, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, ભારદ્વાજ, બરાબર, સપ્તર્ષિઓ. આપણા પૂર્વજો છે. તમને ખબર છે ને, જયારે લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ એમ કે ગોત્ર બોલો, તમારું ગોત્ર કયું છે? તો આમાંથી એક ગોત્ર હોય. ઘણા એમ કે અમારું અત્રિ, અમારું ગૌતમ, અમારું જમદગ્નિ, અમે ભારદ્વાજ ગોત્ર માંથી આવીએ છીએ. તો આપણા પિતા છે, આપણા ઋષિમુનિઓના આપણા બાળકો છે. આપણને તો એવું ભણાવ્યું છે કે આપણે વાંદરામાંથી આવીએ છીએ, બરાબર. સાયન્સ, વિજ્ઞાન આપણને એવું સમજાવે છે કે આપણે બધા બંદરમાંથી આવ્યા છીએ, પણ શાસ્ત્ર કંઈક જુદું કહી રહ્યું છે. સત્ય અહીંયા છે. પછી 4 કુમારો, બ્રહ્માજીના 4 પુત્રો. ભગવાનનો પ્રથમ જે અવતાર છે ને એ પણ આ છે. સનક, સનાતન, સનંદન અને સનત કુમાર. આ ભગવાનનો પહેલો અવતાર છે આ જગતની અંદર, બરાબર, એવું કહેવાય છે. શાસ્ત્રમાં વર્ણન છે, ભાગવતમની અંદર છે. તો આ ટોટલ તમે જોવો ને કે 14 મનુઓ અને 7 ઋષિઓ અને 4 કુમારો, આમ મળીને 25 થાય. અને આપણે બધા એમાંથી આવીએ છીએ. આપણે બધા આમના પુત્રો છે. ભગવાન કે છે, જો 6થા શ્લોકની અંદર શું કે છે કે સપ્તર્ષિઓ, એમની પૂર્વે રહેલા 4 બીજા અન્ય મહર્ષિઓ, એમની પૂર્વે સપ્તર્ષિ પેલા 4 ઋષિ આવ્યા હતા, 4 કુમાર. હમણાં આપણે વાત કરીએ એટલે 4 કુમાર, 7 ઋષિ અને બધા મનુ, 14 મનુ, બરાબર. માનવ જાતિના પિતા મનુ, આપણે એના બાળકો છીએ. બધા મારા મનથી ઉત્પન્ન. ભગવાન કે બધું મારા મનથી ઉત્પન્ન હું એને કરી દઉં છું, બરાબર. અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો આમાંથી આવે છે. તો ભગવાન કે છે કે ભાઈ બધાનો ઉત્પત્તિ કરતા હું છું. શાસ્ત્ર કે છે, ભગવાન સ્વયં કે છે. હવે આપણને એમ થાય કે આપણે ભગવાનના પવિત્ર નામનો તો જપ કરીએ તો આ મહિમા શું કામ જાણવાનું? પણ આ તમે બધા જવાબ આપ્યો. મહિમા જાણવું એટલા માટે કે એટ્રેક્શન થાય, પ્રેમ થાય. એમ કરતા કરતા નામ અપરાધ આપણે કરીએ છીએ તો નામાભાસ થાય, નામાભાસમાંથી શુદ્ધ નામ જપ થાય, બરાબર. આપણે જે જપ કરીએ ને એના 3 અલગ અલગ સ્ટેજ છે. ભગવાનના પવિત્ર નામનો આપણે જપ કરીએ છીએ ને છેલ્લે 3 સ્ટેજ. અત્યારે આપણે નામ અપરાધ સાથે જપ કરતા હોઈએ. પદ્મ પુરાણની અંદર છે 10 નામ અપરાધની ચર્ચાઓ રોજ સવારે મંગલા આરતીમાં થતી હોય છે પદ્મ પુરાણની અંદર. ક્યારેક ચર્ચા કરીશું આપણે 10 નામ અપરાધની, કે ભાઈ જપ કરતા હોય તો આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ.
લેવલ 2 માં આપણે ક્યારેક એ ચર્ચા કરીશું. બરાબર. તો ભગવાન એ કહે છે કે ભાઈ જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે, જો શું કામ વિભૂતિ ઐશ્વર્ય જાણવાનું, કે જેને હું આ મારી વિભૂતિઓ વિશે દ્રઢ વિશ્વાસ છે કે ના ના કૃષ્ણ કે છે તો બરાબર પરફેક્ટ છે, ભગવદ ગીતામાં લખ્યું છે આવું હોવું જોઈએ, તર્ક વિતર્કો નહીં, તો એ મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. સો અવિકલ્પેન, વિકલ્પ એટલે ખબર છે ને, વિકલ્પ એટલે શું? ઓપ્શન. આપણે બધા અત્યારે આપણી ભક્તિ કેવી છે? વિકલ્પ વાળી. હું આની ભક્તિ કરું, હું આની ભક્તિ કરું, હું આની ભક્તિ કરું, બધા અમારે તો બધા સરખા છે, જેની ભક્તિ કરો ને બધું સરખું જ છે. ઘણા બધા વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા આવું જ જ્ઞાન આપતા હોય ત્યાં બેઠા બેઠા. અરે ભાઈ એવો કોઈ ભેદભાવ નથી હોતો, આની ભક્તિ કરો, દેવી દેવતાઓની ભક્તિ કરો, શિવજીની કરો, માતાજીની કરો, કુળદેવીની ભક્તિ કરો, કૃષ્ણની કરો, વિષ્ણુની કરો, બધું એકનું એક જ છે. બધા રસ્તા વૃંદાવન જાય છે. આવી બધી ત્યાંથી બેઠા બેઠા વાતો કરતા હોય વ્યાસાસન પર. ભગવાન ક્લિયરલી ભગવદ ગીતાની અંદર કહે છે. બરાબર. આગળ પણ આવી ગયું છે, પણ લેવલ 2 માં આપણે ચર્ચા કરીશું કે દેવોની ભક્તિ કરવાથી શું ગતિ થાય. બરાબર. ભૂતોની, ઘણા બધા ભૂતો અસુરોની ભક્તિ કરે તો શું ગતિ થાય. અને ધામમાં જવા માટેનો ભગવાન એક જ રસ્તો આપે છે કે મામ, માત્ર ને મારી જ ભક્તિ કરવાથી ધામ પ્રાપ્ત થાય. તો અહીં ભગવાન કહે છે અવિકલ્પેન ભક્તિ. કેવી? કોઈ વિકલ્પ જ નથી મારા માટે, મારા કૃષ્ણ સિવાય બીજો મારી પાસે કોઈ વિકલ્પ નથી. બરાબર. મારે વિકલ્પ જોઈતો પણ નથી. હવે આનો મતલબ એવો ન થાય કે આપણે દેવી દેવતાઓનો અનાદર કરીએ, દેવી દેવતાઓને માન ના આપીએ, દેવી દેવતાઓને આપણે દંડવત ના કરીએ. આનો અર્થ એ ના થાય. આનો અર્થ એ પણ ના થાય કે દેવી દેવતાઓનો કઈ મંત્ર હોય અને આપણે પેલા કઈ આપણે પ્રણામ કરતા હોય, મંત્ર બોલતા હોય તો આપણે ના બોલીએ, એ કરીએ. ધારો કે આપણે શિવજીના મંદિરે ગયા હોય, દંડવત પ્રણામ કરીએ. તમને શિવજીના મંત્ર આવડતા હોય તો તમે ત્યાં જઈને દંડવત કરીને બોલી શકો છો. બરાબર. પણ આપણે ખબર હોવી જોઈએ શિવજી કોણ છે, શિવજી શું ઈચ્છે છે એ ખબર હોવી જોઈએ. કુળદેવી આપણા કુળના દેવી હોય, આપણે એના મંદિરે જાય તો દંડવત પ્રણામ કરીએ, વાંછા કલ્પતરુ બોલવું જ જોઈએ આપણે ત્યારે શિવજીને, બરાબર, કુળદેવીને, કારણ કે એ બધા ભગવાનના પરમ ભક્તો છે. આગળ ભગવાન કહે છે, ભાગવતમાં ક્લિયરલી લખેલું છે, ભક્તો છે ભગવાનના પરમ. અને એ બધા ભગવાનને બહુ પ્રેમ કરે છે. ભગવાન એને પણ પ્રેમ કરે છે, એટલે આ બધી સેવા ભગવાન એને આપેલી છે. જયારે તમે દેવી દેવતાઓને દંડવત કરો તો તમારો ભાવ હોવો જોઈએ. જેવી રીતના તમે ભગવાનની સેવામાં લાગેલા છો ને, એવી રીતના મને પણ એ સેવામાં લગાડો. મારા ઉપર હે કુળદેવી માતા કૃપા કરો. આ સાચું, આ દેવી દેવતાઓને એપ્રોચ કરવાની સાચી રીત છે. આપણે તો શું, શેના માટે એપ્રોચ કરીએ? તો કે તમે જ સર્વસ્વ છો. ઘણા બધા હનુમાનજીના મંદિરે જાય તો એમ કે ના અમારા માટે હનુમાનજી ભગવાન, સર્વસ્વ હનુમાનજી. બરાબર. હે હનુમાનજી દાદા, તમે જ અમારા માટે બધું છો. હનુમાનજી પોતે દુઃખી થાય, હનુમાનજી ખુશ ના થાય આ શબ્દ સાંભળીને. હનુમાનજીને એમ થાય કે આખી રામાયણ ની અંદર હું વારંવાર પ્રદર્શિત કરું છું કે હું તો મારા રામચંદ્રજીનો દાસ છું, હું તો પતિત છું, હું તો દાસ છું. લખે છે હનુમાનજી, બોલે છે. ગોસાઈજી પણ રામચરિતમાનસમાં લખે છે ને. બરાબર. આપણે એમ કે ના ના હનુમાનજી તમે જ ભગવાન, તો હનુમાનજી દુઃખી થાય ને, શું, બરાબર, એને આનંદ ના થાય. પણ તમે હનુમાનજીને એમ કહો તો હનુમાનજી તમે જેવી રીતે રામચંદ્રજીની ભક્તિ અને નામમાં લીન છો ને, આવી જ રુચિ અને આવી ભક્તિ મને પ્રાપ્ત થાય, મારા ઉપર કૃપા કરો. હનુમાનજી ખૂબ ખુશ થાય. દંડવત પ્રણામ કરીને આ માગવું જોઈએ. બરાબર. અવિકલ્પેન નો મતલબ એવો નહીં કે આપણે બીજા બધાનું આદર ના કરીએ, અપમાન કરીએ, નહીં. બરાબર. આ ખાસ યાદ રાખવું જોઈએ. ભગવાનનું ઐશ્વર્ય કેવું હતું. આ જે છે ને મથુરા પ્રવેશ, બરાબર, નો પ્રસંગ છે. કૃષ્ણ બલરામ જયારે મથુરામાં પ્રવેશ કરે છે ને, બરાબર, તો ત્યાં મથુરાવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. અમારા ભગવાન આવી ગયા, અમારા તારણહાર આવી ગયા, બધા હાર લઈને, પુષ્પગુચ્છ લઈને. ભગવાનનું ઐશ્વર્ય એવું હતું ને કે દૂર દૂરથી પણ દેખાય અમારા ભગવાન આવી ગયા છે. દૂર દૂરથી બધા જોતા હતા ભગવાન આવી ગયા, ભગવાન આવી ગયા. બરાબર. ભગવાનનું ઐશ્વર્ય એવું હતું. તો ભગવાન સાથે પ્રેમ થાય, લાગણીના સંબંધો બંધાય, એટલા માટે ભગવાનનું ઐશ્વર્ય જાણવું જરૂરી છે. હવે અહીંથી શરૂઆત થાય છે ચતુશ્લોકી ગીતાની. બરાબર. ચતુશ્લોકી ગીતા જે 4 શ્લોક, જે 10.8 થી ચાલુ થાય છે. અને તમારે કોઈ શ્લોક કંઠસ્થ કરવાની શરૂઆત કરવી હોય ને તો પહેલો શ્લોક કંઠસ્થ કરવો હોય ને તો આ કરવો જોઈએ. 10.8 અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાન આમાં કહે છે કે બુદ્ધિમાન કોણ છે, ખરેખર બુદ્ધિમાન કોણ છે. આપણને એમ થાય કે ભાઈ આઈક્યુ વધારે હોય, જે આઈએએસ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, બુદ્ધિમાન છે. નહીં. બુધા ભાવ સમન્વિતા. કોણ બુદ્ધિમાન છે? તો કે અહમ સર્વસ્ય પ્રભવો. બધી પ્રભવો એટલે ઉત્પન્ન કરવું, પ્રગટ કરવું. બરાબર.
તો ભગવાન કહે છે અહમ સર્વસ્ય પ્રભુ, બધું તો મારામાંથી ઉત્પન્ન થાય છે, હું બધાનો ઉત્પત્તિ કરતા. દિવ્ય જગત હોય, ભૌતિક જગત હોય, વૈકુંઠ હોય કે અનંત બ્રહ્માંડો હોય, એનું બધાનું કારણ હું છું. બરાબર. પછી શું કે છે મત સર્વમ પ્રવર્તતે. પ્રવર્તતે એટલે ખાલી ઉત્પન્ન કરી દેવાનું. પછી તો કે ચલાયમાન ને મારા કારણે થાય છે. ઘણા બધા એમ કે બધું ઓટોમેટિક છે. તો ઓટોમેટિક નથી. આ પૃથ્વી છે એની ધરી ઉપર ફરે છે, પૃથ્વી છે બરાબર સૂર્યની પ્રદક્ષિણા કરે છે, બધા ગ્રહ મંડળો બરાબર પ્રદક્ષિણા કરી રહે. તો આ કોઈ બધા વૈજ્ઞાનિકો ત્યાં જઈને ચાવી ભરવા ગયા છે? કોઈ પૃથ્વી થોડીક સ્લો થઈ ગઈ છે, આપણે બધા વૈજ્ઞાનિકો જાય રોકેટ લઈને અને ત્યાં થોડીક ચાવી ટાઈટ કરતા આવે, આવું કઈ છે? એની મેળે મેળે ફરે છે, કઈ ઓટોમેટિક છે? નહીં. કાં ભાઈ પૃથ્વી ને ચંદ્ર બરાબર ક્યાં ભટકાતા નથી બને? આવું કેમ નથી થતું ભાઈ? અથવા આપણને એમ થાય કે આજ સન્ડે છે અને આજે આપણે આરામ કરવો છે, તો સૂર્યને એવું નથી થતું કોઈ દિવસ કે ભાઈ આજે આપણે રજા હોય, તમારા બધા વેકેશન ભોગવો છો, રવિવાર બધા મજા કરો, મારે ક્યારેક આરામ જોઈએ ને? આવું કેમ નથી થતું? કારણ કે વેદોની અંદર પણ લખેલું છે સૂર્ય અને ચંદ્રની ગતિઓ છે ભગવાન. વેદોમાં ત્યાં સુધી વર્ણન છે, ઉપનિષદોમાં ત્યાં સુધી વર્ણન છે. ઇવન આ વાયુ જે વાય છે ને, પવન જે આવે છે ને, એ ભગવાનના ભયથી વહી રહ્યો છે, કૃષ્ણના ભયથી વહી રહ્યો છે. બરાબર. તો બધાના ઉત્પત્તિ કરતા બધું ચલાયમાન છે, બધું ભગવાન માંથી આવે છે. ઇતિ મત્વા ભજન તેમાં. ઇતિ મત્વા એટલે આ જે મત છે બરાબર, એ સમજી લે, એ જાણી લે, અને પછી શું કરવાનું? તો કે ભજન તેમાં. ભજન તે કે છે મારી ભક્તિ કરે છે, મારી પ્રેમ ભક્તિમાં જો પોરોવાઈ જાય આ વસ્તુ જાણીને, તો ભગવાન એમ કે છે કે બુધા ભાવ સંબંધ. આ જે વ્યક્તિ છે એને શું કહેવાય? બુદ્ધિમાન કહેવાય. બરાબર. આપણને તો ભણાયું છે બધું એવું એવું ને, ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ, બંદર માંથી આપણે આવ્યા છીએ. બીજી એક થિયરી છે બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરી વૈજ્ઞાનિકો એવું કે છે કે ભાઈ એક મોટો બધો બ્લાસ્ટ થયો, પેલા શરૂઆતમાં બ્લાસ્ટ થયો ને પછી એમાં જીવની રચનાઓ થઈ, એક કોષી ને દ્વિકોષી ને એમ કરતા કરતા પેલા જળચર આવ્યા, પછી સરીસૃપ આવ્યા, પછી આપણે આવ્યા, વાંદરા આવ્યા. આવું બધું રિસર્ચ કરતા હોય બધા બેઠા બેઠા. બરાબર. તો હવે બ્લાસ્ટ થવાથી સર્જન થતું હોય તો આપણે એ જે રિસર્ચ કરનાર જે સાયન્ટિસ્ટ હોય ને, આપણે એને કેવું પડે કે ભાઈ તમારી લેબોરેટરી જે રહી ને, વિજ્ઞાન લેબોરેટરી, એમાં એકાદો બ્લાસ્ટ કરી જુઓ, એમાં એકાદો મોટો બ્લાસ્ટ કરી જુઓ. ઓલા બરાબર ડિમોલેશન કરવું હોય, ઘર તોડવું હોય, બિલ્ડિંગ તોડવી હોય ગેરકાયદેસર, તો ડિમોલેશન કરે. ઓલા નીચે ઓલા ટોટા નાખે, મોટા મોટા બોમ્બ નાખે, બરાબર હોલ પાડી પાડીને, અને પછી બ્લાસ્ટ કરે તો ધ્વંસ થઈ જાય. તો આજ સુધી આપણે કોઈ દેવું જોયું કે ના ડિમોલેશન કરતા હતા અને ટોટા બધા નાખ્યા અને બધા ફોડ્યા, પણ ડિમોલેશન ના થયું, પણ બિલ્ડિંગ મોટી થવા માંડી, કાં તો કે સર્જન ચાલુ થઈ ગયું? આજ સુધી જોયું આપણે આવું કોઈ દિવસ કે બ્લાસ્ટ થવાથી સર્જન થાય? અરે શેરીનું નાનું છોકરું હોય ને તમે પૂછો ભાઈ બ્લાસ્ટ થવાથી સર્જન થાય કે વિનાશ થાય? બાળક કે નાનો વિનાશ થાય. પણ આ વૈજ્ઞાનિકો આવું રિસર્ચ કરે, આવા રિસર્ચ પેપર છે, અવેલેબલ પણ છે, બોલો તમારે વાંચવા હોય તો. બિગ બેંગ થિયરી. બરાબર. તો આવું આવું આપણને શીખડાવે, જેના કારણે આપણી શ્રદ્ધા છે ને એ મરી ગઈ કમ્પ્લીટલી. ભગવાન કહે છે કે નહીં, મારા કારણે છે. બરાબર. તો આ ભગવાન વિશે હતો પેલો શ્લોક. અને બીજો શ્લોક છે ને એ એના ભક્તો વિશે છે. એના ભક્તો શું કરે છે? તો ભગવાન કે મત ચિત્તા, ચિત્ત મને આપી દે છે, મારા ભક્તો ચિત્ત મને આપે, વિચાર મારો કરે છે. પછી મદગત પ્રાણા એટલે કે જીવન પૂર્ણપણે મારી સેવામાં લાગેલું છે. સવારથી લઈને સાંજ સુધી કોણ? તો કે કૃષ્ણ. બરાબર. પછી બોધયંત પરસ્પરમ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. બરાબર. તો બોધયંત, હવે મારામાં ચિત્ત છે, મારું જ આખો દિવસ વિચાર કરી રહ્યા છે. બરાબર. અચ્છા, પછી શું કરે છે ભગવાન? તો કે બોધયંત, બોધ આપે છે. ભગવાન શેનો બોધ આપે છે? કઈ એકાબીજાને કઈ ક્રિકેટનો બોધ આપે છે, કઈ શેર બજારની ચર્ચા કરે સવાર સવારમાં 50 જણા ભેગા થઈને? શું આ પ્રભુજી જ્ઞાન આપે છે? તો કે આ શેરનો ભાવ વધવાનો છે, તમે બધા 5 શેર ખરીદી લેજો. અથવા એ ક્રિકેટની ચર્ચાઓ ચાલે છે. બોધયંત પરસ્પરમ શેનું? તો કે ભગવાન કે કથયંતશ્ચ, એ કથાઓ કરે છે. કોની કથા કરે છે ભાઈ? અહીંયા શેની કથા ચાલે છે? તો કે મામ. કોની? કૃષ્ણની. એ લોકો મારી કથા કરે. અચ્છા, કથા કરે છે, કેટલીક વાર કરતા હશે? અડધી કલાક, કલાક, 2 કલાક? ભગવાન કે નહીં, નિત્યમ. સવારના 4:30 વાગ્યાથી લઈ અને સાંજના 11 વાગ્યા સુધી મારા ભક્તો મચ્ચિતા મદગત પ્રાણામાં જ છે.
સવારમાં ઉઠે તો મંગલા આરતી થાય તો નરસિંહ આરતી પછી તુલસી આરતી પછી જપા કરે, 2 કલાક સુધી જપ કરે, જપ પૂરા થાય તરત ભાગવતમ નો ક્લાસ પૂરો થાય, ભગવદ ગીતાનો ક્લાસ પૂરો થાય, બુક ડિસ્ટ્રીબ્યુશન માં નીકળી જાય, અથવા તો ગૃહસ્થો બધા કામ કરવા જાય, જોબમાં જાય, છતાં સાથે ભેગી માળા હોય. ત્યાં જયારે ફ્રી થાય યુટ્યુબમાં વિડીયો પ્લે કરીને તરત બરાબર કથયંતશ્ચ મામ નિત્યમ, સવારથી લઈને સાંજ. અચ્છા, તો ભગવાન આ આખો દિવસ તમારું નિત્યમ તમારી જ કથા, તો કંટાળી જતા હશે ને આ બધા? ભગવાન કે નહીં, તુષ્યંતી ચ રમંતી ચ, કંટાળતા નથી. એને તો પરમ સંતોષ અને પરમ આનંદ નો અનુભવ થાય છે. જો આપણે પરમ સંતોષ પરમ આનંદ તો જોઈ છે તમારે મારે, સવારથી લઈને સાંજ સુધી આપણે આના માટે જ આપણે ફાફા મારીએ છીએ ને, પણ આજ સુધી મળતો નથી. તો અહીંયા ભગવાન કે છે ક્યારે પરમ સંતોષ પરમ આનંદ પ્રાપ્ત થાય? બરાબર. બચ્ચિતા મદ્ગત પ્રાણા બોધ્યંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. તમે બધા રોજ સવારે આવો છો, 45 જણા આપણે 50 જણા આપણે ભેગા થઈએ, શું ચર્ચા કરીએ છીએ? કથયંતશ્ચ મામ નિત્યમ. તમે શું આપી રહ્યા છો? મને સંગ આપી રહ્યા છો. તમારા કારણે હું રીડિંગ કરી રહ્યો છું. મારે રોજે રીડિંગ કરવું પડે, થોડું જોવું પડે, કંઈક ને કંઈક અપડેટ થતું રહેવું પડે. મને સંગ પ્રાપ્ત થાય, તમને મારો અને મારો તમને સંગ પ્રાપ્ત થાય. બરાબર, તમારો સંગ મને પ્રાપ્ત, તો આપને આનંદ થાય. અને જે આમાં જૂના પાર્ટિસિપન્ટ છે બધાને ખબર હશે કે જેવી દિશા આપણને મળી છે ને, એ દિશા આપણે બીજાને આપવા માટે આપણે બહુ પ્રયત્ન કરીએ. અમને આમાં બહુ મજા આવે છે, તમે પણ આવો ને, ભગવદ ગીતા આપણે સમજીએ, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જઈએ. ખૂબ જ આનંદ છે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં. હમણાં અમે પરમ દિવસે જ ગયા હતા, અમારા સિટીમાં નગર સંકીર્તન હતું. તો અમારા અહીંના કોંગ્રેગેશનમાં નાના 3 બાળકો છે, જેની ઉંમર 8-10 વર્ષની છે. તો હું એ બધાને બુક મેં હાથમાં આપીને પછી હું બેઠો હતો. એ બાળકો મને શું કે ખબર છે કે પ્રભુજી કે સ્વર્ગનો આનંદ હોય ને એવો કે આનંદ પ્રાપ્ત થયો હતો, કે આજે બહુ મજા આવી. નાના બાળકો લગભગ 3 કિલોમીટર ચાલી અને એની મેળે એવું અમે કીધું નતું તમે કરો એમ, અમે એમ કીધું હતું કે તમે કીર્તન કરો, અને સાથે ગાડી પણ હતી, તમે થાકી જાવ તો ગાડી બેસી જાવ, પણ નહીં, કોન્સ્ટન્ટ બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. ઇવન બધાને ડોર ટુ ડોર જઈને નાના બાળકો એમ કે છે લઈ લો ને, ભગવદ ગીતા લઈ લો ને, કૃષ્ણ બુક લઈ લો ને. તુષ્યંતી ચ રમંતી ચ. ને બાળકોના મોઢે હમણાં મેં 2 દિવસ પહેલા સાંભળ્યું તો મને યાદ છે. એમ કે છે પ્રભુજી એમાં સ્વર્ગનો આનંદ પ્રાપ્ત, બહુ જ મજા આવે. બાળકને તો સ્વર્ગ એટલે શું, એને એમ થાય કે હાઈએસ્ટ આનંદ હશે ને, એને થોડી ખબર છે. બરાબર, તો એમ કે છે સ્વર્ગનો આનંદ પ્રાપ્ત, બહુ જ મજા આવે છે. આ આનંદ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર, ભગવાનની ભક્તિમાં ખૂબ જ રસ છે. સંગતિનું ખૂબ મહત્વ છે. સંગત કેવી રીતના સિલેક્ટ કરવી બહુ ધ્યાન રાખવું પડે આપણા બાળકને. અને આગળના શ્લોકની અંદર ભગવાન, હવે જો પેલા ભગવાન વિશે જાણ્યું, પછી એના ભક્તો વિશે જાણ્યું, ભક્તો શું કરે છે જાણ્યું, તો આ બધું કરવાથી ભગવાન કઈ એને આપે છે? ભગવાન એને કઈ આદાન પ્રદાન રેસિપ્રોકેટ કરે છે? ભગવાન કે યસ, તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. સતત જે ભજે છે કોને, તો કે મને. કેવી રીતના? પ્રીતિપૂર્વકમ. પ્રીતિ એટલે પ્રેમપૂર્વક, ભાવ સાથે. મારી કોઈ સેવા કરતું હોય ને, રોજ સવારે ઉઠે, મંગલા આરતી કરે, જપ કરે, ઘરે નાના ગોપાલ હોય તો ભોગ લગાડે, અને ભોગ લગાડીને પછી ભોજન ગ્રહણ કરતું હોય, તો આવું પ્રેમપૂર્વક કોઈ મારી સેવા કરતું હોય ને, અને સતત મને સમર્પિત હોય ને, તો ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ. હું તમને પહેલા અધ્યાયથી હું તમને કહું છું કે બુદ્ધિ યોગ તો ભગવાન આપવાના છે. એ આ શ્લોક છે. જો શું કે છે કે દદામી બુદ્ધિ યોગમ, અંદર બેઠા હું બુદ્ધિ યોગ આપીશ. અને ભગવાન બુદ્ધિ યોગ આપશો તો તમે શેની બુદ્ધિ આપશો? શેર બજારની, ક્રિકેટની, ઇલેક્શનની, ચૂંટણીની, પૈસા કેમ વધારે કમાવા, આની બુદ્ધિ આપશો? ભગવાન કે નહીં, તમ યેનું મામ પયાંતિ તે. હું એને એવી બુદ્ધિ યોગ આપીશ ને કે જેના દ્વારા મને જ પ્રાપ્ત કરી લેશે. અરે માગવું ને થોડું શું માગવાનું હે ભાઈ? કોઈ રાજા મહારાજા હોય અને આપણે એમ કે માગ, આપણે એમ કે 150 રૂપિયા આપો ને. રાજા આપણું કામ એના જેવું છે. આપણે બધા દેવી દેવતા આગળ જાય, આ આપો ને તે આપો ને, ઓલું આપો ને તે આપો. અરે ડાયરેક્ટ કૃષ્ણને માગો ને, જે લક્ષ્મીપતિ છે ને, વાત પૂરી થઈ જાય ને. કૃષ્ણને માગો તો બીજી કઈ જરૂર છે? સ્વયં ભગવાનને માગી લો, બીજું કઈ જોઈતું જ નથી. બાકી જો લક્ષ્મીજીની પાછળ જે લોકો પડેલા છે, તો લક્ષ્મી બહુ ચંચળ છે. એ ક્યારેય કૃષ્ણ વગર, નારાયણ વગર રહેતા નથી ને. માતાજી કોઈ દિવસ ના રહે, થોડા દિવસ આવે, ચંચળ છે, પાછા જતા રહે. બરાબર, પણ જેને ખબર છે કે નારાયણ વગર લક્ષ્મી ના રહે, એ બધા નારાયણની સેવા કરે.
બરાબર. એટલે તમને બધાને ખબર હશે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય બહુ જાણીતો છે ગુજરાતની અંદર, બરાબર. નાના નાના ગોપાલની સેવા કરે, બરાબર. અને તમે જો પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના બધા જ ભક્તો છે ને ખૂબ જ ધનાઢ્ય હોય, બધા વાણિયા વેપારી હોય, ખૂબ જ રૂપિયા પૈસે સુખી, કારણ કે એને કૃષ્ણને પકડી લીધા છે. કૃષ્ણને પકડી લીધા તો લક્ષ્મી તો ઓટોમેટિક આવે. અને આપણે બીજા કોઈની ક્યાં વાત કરીએ? મુકેશભાઈ અંબાણીની જ વાત કરો ને, વારંવાર શ્રીનાથજી આવે, બરાબર, વારંવાર. એમનું જે ઓલું મોટું મહેલ મુંબઈમાં બનાવ્યો છે, નામ ભૂલી ગયું, કઈક એનું સરસ નામે છે, એમાં એક આખો ફ્લોર છે હવેલી બનાવી, એવું કઈક છે ને? હા, એન્ટાલિયા, બરાબર. તો આખો એક ફ્લોર હવેલી, ઠાકોરજીની બધી જ સેવાઓ થાય, બધી 8 સમાના દર્શન થાય, બધું જ એને ખબર છે. અલ્ટિમેટ ટ્રુથ તો આ છે, કૃષ્ણજીની સેવા, બરાબર. હાજી. હું રિલાયન્સ જામનગર થી છું અને એ લોકો અહીંયા અવારનવાર આવે અને એક ખુદ મંદિરમાં નીતાબેન, મુકેશભાઈ, એના સંતાનો અમે મંદિરમાં પૂજા કરતા જોયેલા છે ખુદ. એ ધાર્મિક ફેમિલી છે. મને એમના છોકરાના હમણાં લગ્ન હતા ને એમની વિધિ પણ જોતા હતા, એ બહુ સરસ રીતના કરાવતા હતા. અહીંયા અવારનવાર એમાં થઈ જાય છે અહીંયા ફેમિલી હમણાં જાય કામ હોય તો બોમ્બે અવારનવાર ને આવતા રહીએ, પણ બહુ ભક્તિવાન છે, બહુ. જરૂરી છે, સાથે સાથે આપણને કરવું જોઈએ. આપણને એમ થાય કે આપણી પાસે ટાઈમ નથી. તમે ને હું આપણે 40-50 હજાર ની કદાચ જોબ કરતા હોય, આપણે એમ થાય ટાઈમ નથી. અબજો રૂપિયાની સંપત્તિના માલિકની પાસે ટાઈમ છે, આપણી પાસે ભક્તિનો સમય નથી. હવે છેલ્લા શ્લોકની અંદર, ચતુશ્લોકી ગીતાનો છેલ્લો શ્લોક માં ભગવાન એમ કે છે કે ભગવાન આના સિવાય બીજું તમે શું કરો છો? તો ભગવાન કે છે તેસ મેવા અનુકંપાર્થ. આ બધું કઈ રીતના પ્રાપ્ત થાય? તો કે માત્ર ને માત્ર ભગવાનની અનુકંપાથી, વિશેષ કૃપાથી. ભગવાન શું કરે? તો કે હું એના હૃદયમાં બેઠો છું. તેસામ એવા અનુકંપાર્થ અહમ અજ્ઞાન અજમતમ. હું જે અજ્ઞાન રૂપી જે એના હૃદયમાં અંધકાર છે ને, તો ભગવાન કે છે જ્ઞાન દીપેન ભાસ્વતા. હું છે ને જ્ઞાનનો દીપ લઈને આવું છું. મારા ભક્તોની ક્યારેક જરૂર પડે તો હું પોતે આવું છું. ભગવાન કે છે ક્યાંય ફાફા મારવાની તમારે જરૂર નથી. દાદા અમે બુદ્ધિ યોગમાં આગળ કીધું, હું બધું અહીંથી આપી દઈશ. તમે જો નરસિંહ મહેતા છે, ઇવન આપણા શીલ પ્રભુપાદજી, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ ઠાકોર મહારાજ, અને એમના જે ગુરુ મહારાજ હતા ને ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, બરાબર, એ એજ્યુકેટેડ નહોતા, સ્કૂલ કોલેજોમાં નહોતા ગયા, પણ છતાં ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એટલે પ્રખર જ્ઞાની, પ્રખર. અને શાસ્ત્રમાં લખે છે એમના જે શિષ્યો છે, 7 વર્ષની ઉંમરે તો એમને 4 વેદો કંઠસ્થ કરી લીધા હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. અને એ એમ કે છે કે ભાઈ દીક્ષા લેવી તો ગોર કિશોરદાસ બાબાજી મહારાજની દીક્ષા જોઈએ, બાકી તો છેલ્લે એમ કે છે કે મારું શરીર હું બરાબર છોડી દઈશ, ભસ્મ કરી દઈશ મારું શરીર, દીક્ષા તો તમારી જ જોઈએ, બરાબર. તો શું કામ? તો કે ભગવાનના ભક્તોને દદામી બુદ્ધિ યોગમ અંદરથી જોઈએ અને બહારથી ચિંતા કરવા. એટલે પછી આપણે એવું નહીં કે ના ના અમારે દદામી બુદ્ધિ યોગમ અંદરથી થઈ જશે ને કાલથી લેવલ 1 ના ક્લાસ બંધ. કાં તો કે તમે કીધું ને દદામી બુદ્ધિ યોગમ અંદરથી થશે, પણ આપણું એ સ્ટેટસ નથી ને આપણું એ લેવલ નથી ને, એટલે આપણે બધું પેરેલલ ચાલવું પડે જ્ઞાન યોગ ને લેતા લેતા. કારણ કે આપણી ભક્તિ છે ને એ સાધના ભક્તિમાં આવે છે. આપણે 12મા અધ્યાયમાં ચર્ચા કરીશું ભક્તિના અલગ અલગ પ્રકારમાં. આપણી ભક્તિ સાધના ભક્તિમાં આવે છે, એટલે આપણે આ બધું કરવું જરૂરી છે, બરાબર. તો ભગવાન કે છે હું વિશેષ કૃપા કરું છું. વિશેષ કૃપા આપણા ઉપર કરે તો જ આ શક્ય બને છે. જ્ઞાન રૂપી દીપક લઈને આવે છે. જો પરીક્ષિત મહારાજ ના જીવનમાં ભગવાન આવ્યા ને સુખદેવજી સ્વરૂપે, પછી ધ્રુવ મહારાજમાં નારદજી આવ્યા, પછી ધ્રુવ મહારાજને ભગવાન શંખ ડાળે બુદ્ધિ યોગ આપે છે. હવે આપણને એમ થાય કે આ ભગવદ ગીતા અર્જુન માટે છે, પણ જો અહીંયા અર્જુન આ શ્લોકની અંદર 12મા 13માં ક્લિયરલી કહે છે કે તમે જ પરમ બ્રહ્મ છો. પરમ બ્રહ્મ એટલે પૂર્ણ પુરુષોત્તમની વાત થાય છે. ભગવાન તમે પરમ બ્રહ્મ તમે છો, પરમ ધામ તમે છો, પવિત્રમ તમે છો, પરમ ભગવાન તમે જ છો, બરાબર. પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય તમે છો. તમે સનાતન છો, દિવ્ય આદિ પુરુષ છો, અજન્મા છો, તમે મહાનતમ છો. અર્જુને કહી દીધું કે મને ખબર છે નારાયણ તો તમે જ છો. હજી તો જો 10મો અધ્યાય ચાલે છે, એવું નથી કે ભગવદ ગીતા પૂર્ણ થઈ ગઈ, પણ અર્જુનજીને કોઈ કન્ફ્યુઝન નથી, કહેવાનો મતલબ એ છે. એટલે ભગવદ ગીતા આપણા માટે છે, આ યોજના છે ભગવાન, બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ તો અર્જુન તો ભગવાનનો મિત્ર હતો ને, એટલે થોડી બરાબર ભગવાનના વખાણ કરે, બરાબર, સમજી શકાય ને. તો અર્જુન એમ કે છે કે ના ના ભાઈ હું એકલો કહું એવું કઈ નથી, હું તમને રેફરન્સ આપું. અર્જુન આગલા શ્લોકમાં શું કે છે કે ભાઈ એવું નથી, આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદ તથા. દેવર્ષિ નારદ
તથા અસિતો દેવલો વ્યાસ, એટલે કે અસિત ઋષિ, દેવલ ઋષિ અને વેદ વ્યાસજી જેવા સર્વ ઋષિ મુનિઓ છે ને એ આ જ સત્ય સમર્થન કરે. કયું સત્ય? તો કે પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. વેદ વ્યાસજી પણ એ કહે છે કે જે ચારે ચાર વેદો આપણને આપેલા, 108 ઉપનિષદો, 18 પુરાણોની રચના, બાકી બધાના સાહિત્ય, જે કઈ અરણ્યક છે, સંહિતાઓ છે, શ્રુતિ સ્મૃતિ, બધા આપણને જ્યાંથી પ્રાપ્ત થાય એ વેદ વ્યાસ છે. એ વેદ વ્યાસજી એમ કે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ ભગવાન છે. જે અર્જુન બોલે છે, પણ અર્જુન કે છે કે મેં સાંભળ્યું છે કે આ સત્યનું સમર્થન એ કરે છે. બરાબર. હવે હે કૃષ્ણ, તમે બધું મને જે કહ્યું ને એ બધું હું સાચું માનીને સ્વીકારું છું. અત્યાર સુધી ભગવાનના ભગવદ ગીતામાં જે કઈ કીધું છે ખુલ્લા હૃદયથી હું સ્વીકારું છું. બરાબર. સર્વથા સાચું માની લઉં છું. પણ પ્રભુ, હું સ્વીકારું છું કે ન તો દેવો કે ન તો દાનવો. આપણને એમ થાય દેવો જાણે. આપણે ચર્ચા કરી તો દાનવો જાણતા હશે, તો કે ના, દેવો દાનવો આપણને કોઈ જાણવા માટે સમર્થ નથી. તમે જે કહો છો ને સાચું હું સ્વીકારું છું. આપણે હોય તો આપણે શું કહીએ? ભગવાન ભગવદ ગીતામાં અમુક શ્લોકમાં તો મને એવું લાગે છે કે બરાબર છે, બરાબર, પણ અમુક શ્લોકમાં મને એવું લાગે છે કે આમાં થોડુંક અતિશયોક્તિ છે અને મને આમાં બહુ કહેવાય કે ટ્રસ્ટ નથી. આપણે એમ કહીએ 700 શ્લોકમાંથી અમુક ગમતા શ્લોકો આપણે ઉપાડી લઈએ, અમુક શ્લોકમાં આપણે એમ કે ના ના, આમાં મને બરાબર નથી લાગતું. પણ અર્જુન શું કે છે? બરાબર. અર્જુન કે છે કે નહીં, બરાબર, તમે જે કહો છો એક્ઝેક્ટ હું એ જ રીતે સ્વીકારું છું. એ પુરુષોત્તમ, જો અહીંયા અર્જુનજી છે ને એ કોઈ વસ્તુ છોડવા નથી માંગતા. 10.15 ની અંદર કોકને એમ થાય કે પૂર્ણ પુરુષોત્તમ બીજું કોઈ હશે, તો અર્જુન એમ કહી દે છે કે હે પૂર્ણ પુરુષોત્તમ, મતલબ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. ઘણા અલગ અલગ સંપ્રદાયમાં પોતાના પૂર્ણ પુરુષોત્તમ સ્થાપિત કરતા હોય છે લોકો, પણ અહીંયા શાસ્ત્ર બહુ ક્લિયર કટ છે, પૂર્ણ પુરુષોત્તમ માત્ર કૃષ્ણ છે. આગળ કે છે તો પૂર્ણ પુરુષોત્તમ છે તો બધાના ઉદ્ભવ કરતા નહીં હોય ને? તો કે ના, હે સર્વના ઉદ્ભવ સ્થાન, બધાના ઉદ્ભવ સ્થાન, દરેક 84 લાખ યોનિઓ, દરેક દેવી દેવતાઓના. પછી તો કે બધા જીવોના સ્વામી? તો કે હા, સમસ્ત જીવોના સ્વામી છે. પણ દેવોના તો નહીં જ હોય. તો કે ના, દેવોના પણ દેવ છે. અર્જુન શું કે છે? દેવોના પણ દેવ. આપણને એમ થાય કે દેવોના દેવ મહાદેવ, પણ મહાદેવને પણ પ્રિય, મહાદેવના પણ ઈષ્ટ, બરાબર, એ કૃષ્ણ છે. ઘણા બધાના ડાઉટ હોય. તો રામચંદ્રજી તરીકે આવ્યા તો રામેશ્વરમાં તેમને શિવજીની સ્તુતિ કરી, શિવલિંગની સ્થાપના કરી. અરે ભગવાન છે એ જો અર્જુનનો રથ ચલાવી શકતા હોય, સબરીજીના એઠા બોર ખાઈ શકતા હોય, સંત બોડાણાજીનું ગાડું ચલાવી શકતા હોય, તો એમના પ્રિય ભક્ત શિવજીની સ્તુતિ ના કરી શકે? એમના પ્રિય મહાન ભક્ત શિવજીને લિંગની સ્થાપના ભગવાન કેમ ના કરી શકે? અર્જુનજીના જો પાટા ખાવા, એમના પગની લાતો જો ખાઈ શકતા હોય, આમાં ક્યાં કન્ફ્યુઝ થવા જેવું છે? ભગવાન છે, એમના ભક્તો માટે તો બધું કરી શકે છે. અહમ ભક્ત પરાધીનો ભાગવતમાં કે છે મારા ભક્તો દ્વારા વહેંચાયેલું છે. બરાબર. તો કન્ફ્યુઝ નહીં થવા. દેવોના દેવ કૃષ્ણ, હે વિશ્વના સ્વામી, દરેક વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી જાણો છો. તમને ભાઈ તમે જાણો, બીજું કોઈ જાણે નહીં. અમે તો શાસ્ત્રમાં કે કોઈ સમજાવે એટલું જાણી, પૂરેપૂરા ના જાણી શકીએ. તો તમે જાણો છો ભગવાન તમને. હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે તમારું સતત ચિંતન કરું? જો આ ભક્તને આ વિચાર આવવો જોઈએ ભગવાન તમને કઈ રીતના અમે યાદ કરી શકીએ? સતત ચિંતન ની વાત થઈ હતી ને, એના ઉપર મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું ને, યાદ છે ને? ચિંતન વિશે આપણે ગઈકાલે કે પરમ દિવસે ચર્ચા થઈ હતી. તો કેવી રીતના તમારું સતત ચિંતન કરું? હું તમને કઈ રીતના જાણી શકું ભગવાન? હે પૂર્ણ પુરુષોત્તમ, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે? મંદિરમાં હું છું તો સામે શ્રી વિગ્રહ છે તમારા સુંદર મજાને, પણ બહાર નીકળું તો એ મારે તમને યાદ કરવા હોય તો એને કઈક ટ્રીક આપો ને ભગવાન, મારે તમારું ચિંતન કરવું છે. એ જનાર્દન, કૃપા કરીને ફરીથી આપના યોગ સામર્થ્ય ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. અર્જુને ફરીથી શું કામ કે છે? તો કે આમ તો છે ને ભગવાને પોતાના ઐશ્વર્યનું વર્ણન આગળ કર્યું છે. 7મા અધ્યાયમાં પણ ભગવાને કીધું, પરાશક્તિ અપરાશક્તિ આ બધી ચર્ચાઓ આપણે ત્યાં થઈ, બરાબર, એમનું યોગેશ્વર્યની વાત છે. 8મા અધ્યાયમાં ભગવાને કીધું કે અંતકાલે એનું નામ લઈએ તો ધામની પ્રાપ્તિ થાય. આ બધી ચર્ચા થઈ આપણી, બરાબર. 8મા અધ્યાયમાં પણ એક શ્લોક ધામનો છે, ત્યાં કોઈ ગયા પછી યમ પ્રાપ્ય ન નિવર્તન તે તદ્ધામમ પરમમ, એ શ્લોક 8મા અધ્યાયમાં આવે છે અને 15મા અધ્યાયમાં પણ આવે છે, બરાબર. તો ધામનું વર્ણન, એમના ઐશ્વર્યનું વર્ણન અત્યાર સુધી પણ કર્યું, પણ મારે ફરીથી સાંભળવું છે, મારે ડિટેલમાં જાણવું છે ભગવાન. કારણ કે હું ક્યારેય તૃપ્ત નથી થતો. હું તમારા ઐશ્વર્ય યોગને સાંભળું છું તો મને એમ નથી થતું બસ હવે આપણે બધા બસ હવે 1 કલાકનો ક્લાસ તો બહુ થઈ ગયો પ્રભુજી, હવે તમે 1 કલાકની 1.5 કલાક કરો છો, હવે બસ 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 આપણું આવું છે. અર્જુનનું તો હું ક્યારેય તૃપ્ત નથી થતો. ભગવાનના જે પરમ ભક્તો એનો આ ભાવ છે, બરાબર. અને હું જેમ જેમ સાંભળું છે ને
એમ આ અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. અર્જુન કહે છે આ અમૃત છે. ભગવદ ગીતા ભાગવત તમે શું છે? એ અમૃત છે, જે આપણને અમર કરી શકે. અમૃતનું કામ શું? કે જે અમર કરી શકે, જે જન્મ મૃત્યુમાંથી બરાબર આપને બહાર કાઢી શકે. તો આ સાચું અમૃત છે ભાગવતમ, ભગવદ ગીતા. એટલે કે છે કે અમૃતનું મારે રસાસ્વાદન કરવું છે. હવે હવે આગળના શ્લોકથી વિભૂતિઓની ચર્ચા થશે અને મોટા ભાગની આપણે વાંચી જવાની છે, કારણ કે વિભૂતિઓ ડિટેલમાં લેવલ 2 માં લેતા હોઈએ છીએ. બરાબર. તો અહીંયા જો કે આપણે શૂન્ય જોઈએ તો આપણે કોણ યાદ આવે? કોણ યાદ આવે? શૂન્ય. શૂન્યના શોધ કરતા કોણ છે ખબર છે? આર્યભટ્ટ. અને E = mc² એ કોનું સૂત્ર આપેલું છે? આ તો આપણે બધા ભણ્યા છીએ સ્કૂલમાં. કોણ યાદ આવે? આઇન્સ્ટાઈન. બરાબર. આપણે આઇન્સ્ટાઈન આ જોઈએ ને તો આપણને યાદ આવે. એવી રીતના ભગવાન છે ને પોતાની વિભૂતિ આપણને કહેશે કે જેથી આપણને ભગવાન યાદ આવે બધી જગ્યાએ. તો હવે ભગવાન બોલી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ. હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન કરું. ભગવાન કે કારણ કે મારું ઐશ્વર્ય અપાર છે. જો અર્જુન તારે બધું ડિટેલમાં જાણવું હોય અને હું મારા બધા ઐશ્વર્યનું વર્ણન કરું તો આ કાળની મર્યાદા પૂરી થઈ જાય. અને બીજું આ શ્લોકો બધા અનંત થઈ જાય. ભગવદ ગીતામાં શ્લોકો કેટલા થઈ જાય? અનંત. ભગવાન બધા જ ઐશ્વર્ય એક ઐશ્વર્યનું વર્ણન કરે તો શ્લોકો અનંત. તો ભગવાન ક્યાંય 700 શ્લોક છે ને આ 700 વાંચતા નથી. એમાંથી 108 ઇમ્પોર્ટન્ટ છે, 108 ઇમ્પોર્ટન્ટ નથી વાંચતા. એમાંથી 4 ચતુશ્લોકી ગીતાને ઇમ્પોર્ટન્ટ છે, એ કંઠસ્થ નથી કરતા ને. તો તું એમ કે ભાઈ મારે વિસ્તારથી સાંભળવું છે, તું બધું કહીશ તો આ બધા કઈ રીતના ભગવદ ગીતાના ક્લાસ જોઈન કરશે? ભગવાન કે આપણે એક કામ કરીએ, શોર્ટમાં તને હું કહી દઉં. ઓલું મૂવી રિલીઝ થવાનું હોય પેલો ટીઝર રિલીઝ થાય ને નાનું એવું, બરાબર, 1 મિનિટનું 2 મિનિટનું. ભગવાન કે ચાલ હું તને ટીઝર આપું, મારું ઐશ્વર્ય કેવું છે હું તને બતાવું. ભગવાન શરૂઆત કરે છે, હે અર્જુન, સૌથી પહેલા જાણી લે કે જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા હું છું. ઘણા બધા અલગ અલગ સંપ્રદાયોમાં એમ કહેતા હોય છે કે કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલેલી, એ તો એની અંદર પરમ તત્વ પરમાત્મા એમની અંદર જઈ અને એ ભગવદ ગીતા બોલતા હતા. ઈશ્વર એની અંદર જઈ એ ભગવદ ગીતા બોલતા હતા. તો આ ભગવાન એમ કે છે કે અહમ આત્મા ગુડાકેશ. અહમ આત્મા ગુડાકેશ નો મતલબ એ ના થાય કે હું આત્મા છું. હે અર્જુન, ભગવાન એમ કે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાય સ્થિત. સર્વભૂતાશય સ્થિત. દરેક ભૂત જે છે, જીવ છે, એની અંદર રહેલો જે આત્મા છે એની આત્મા હું છું. અહીંયા અર્થ એ થાય આત્માનો પણ આત્મા એટલે પરમાત્મા. બરાબર. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. એટલે જે લોકો આવું સમજાવે છે ને એને જવાબ આપવો જોઈએ. આમ તો આખી ભગવદ ગીતામાં ભગવાન ઘણી બધી જગ્યાએ કે છે પરમાત્મા હું છું. અહીંયા ભગવાન ક્લિયરલી કે છે કે પેલા જાણી લે કે બધાના હૃદયમાં પરમાત્મા તરીકે હું છું. પછી એ બ્રહ્માજી હોય, એ શિવજી હોય, કે પછી એ 84 લાખ યોનિઓના બધા જીવો, બધાના હૃદયમાં પરમાત્મા તરીકે હું બિરાજમાન છું. અને બધા જીવોનો આદિ મધ્ય અને અંત હું છું. આદિત્યોમાં હું વિષ્ણુ છું. ભગવાન કે છે 12 આદિત્યો છે, તો ભગવાન કે એમાં વિષ્ણુ હું છું. પછી જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સૂર્યની અંદરથી જે તેજ આવી રહ્યું છે ને ભગવાન કે મારા કારણે છે, એ કઈ ઓટોમેટિક નથી. મરુતોમાં હું મરીચી છું. 49 મરુતો છે, 49 બરાબર. તો લેવલ 2 માં ચર્ચા કરીશું કે કોણ એ બધા મરુતો છે ને કોણ મરીચી છે. બરાબર. નક્ષત્રોમાં હું ચંદ્ર છું. બરાબર. વેદોમાં હું સામવેદ છું, કારણ કે સામવેદમાં લાંબી લાંબી સ્તુતિઓ છે જે ભગવાનને બહુ ગમે છે. એટલે ભગવાન કે હું વેદોમાં સામવેદ. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું. ઇન્દ્ર પાસે જે કઈ સ્ટેટસ છે, જે કઈ પોસ્ટ પોઝિશન છે, ભગવાન કે મારા કારણે છે. બરાબર. ઇન્દ્રિયોમાં હું મન છું. મન છે ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે, તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ, ચેતના જ ભગવાન છે. આગળ કે છે સર્વ રુદ્રોમાં હું શિવજી છું. ઘણા બધા એમ કહેતા હોય તમારા મંદિરોમાં શિવજી કેમ નથી હોતા? કૃષ્ણના મંદિરમાં, વિષ્ણુના મંદિરમાં શિવજી કેમ ના હોય? પણ હું તો એમ કહું કે ઇસ્કોનના મંદિરમાં વિષ્ણુ પણ નથી હોતા. તમે તો શિવજીની વાત કરો છો. બ્રહ્મા પણ નથી, વિષ્ણુ પણ નથી, મહેશ પણ નથી. કારણ કે ખબર છે ઇસ્કોનના ભક્તોને, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય ભગવાન શ્રી કૃષ્ણના ગુણા અવતાર છે. ભાગવતમાં લખે છે તમોગુણના અધિષ્ઠાતા તરીકે જે દેવ આવે એ મહાદેવ ભગવાનનો જ વિસ્તાર છે, ભગવાનની જ શક્તિ છે. બરાબર. અલગ નથી. તો ભગવાન કહે છે કે અહીંયા રુદ્રોમાં હું જ પોતે શિવજી છું. બરાબર. ત્યારે તમોગુણી માણસોનો ઉદ્ધાર કરવો હોય તો ભગવાન કે હું પોતે મારો વિસ્તાર કરી અને શિવજી તરીકે જાઉં છું. યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ હું કુબેર છું. કુબેર કોણ છે? ભગવાન કે હું છું. વસુઓમાં હું અગ્નિ છું. અને બધા પર્વતોમાં હું મેરુ છું.
હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. દેવતાઓના જે ગુરુ હતા ને બૃહસ્પતિ, ખૂબ જ બુદ્ધિશાળી તો કે હું છું. સેના નાયકોમાં કાર્તિકેય, શિવજીના પુત્ર કાર્તિકેય સેના નાયક હતા, સેનાપતિ હતા, એ કે હું છું. સમુદ્ર, જળાશયમાં સમુદ્ર. ક્યારેક બીચ ઉપર બેઠા હોય ને, આપણે બધા બીચ ઉપર ફરવા જતા હોય, સામે ભૂવાટા મારતો સમુદ્ર હોય. જો આ અધ્યાય આપણને યાદ હોય તો તરત આપણને કૃષ્ણ યાદ આવે. ત્યાં બેઠા હોય ને સમુદ્ર કિનારે, ભૂવાટા મારતો સમુદ્ર, સરસ મજાના મોજા વાવતા ત્યારે યાદ આવે આ તમારા ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ એટલે શું? તો કે એની અંદર જે કઈ સ્પેશિયલ છે ને એ ભગવાનના કારણે છે. ભગવાનની એક શક્તિ એની અંદર છે, એટલા માટે એટલો મોટો અગાધ સમુદ્ર છે. બરાબર, તો કૃષ્ણ તરત યાદ આવે. આગળ કે છે મહર્ષિઓમાં હું ભૃગુ છું, વાણીમાં હું દિવ્ય ઓમકાર છું. ઓમકાર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણને રિપ્રેઝન્ટ કરે છે. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ. જો આ 10.25 ભગવાન એમ કે છે કે યજ્ઞ નામ જપ યોગનો સ્મી. શું કામ આપણે બધા આ સેશન પૂરું થઈને આપણે જપ કરીએ છીએ? શું કામ હું તમને બધાને વિનંતી કરું છું તમે જપ કરો? કળિયુગની અંદર માત્ર એક આ યજ્ઞ જ પ્રેક્ટિકલી પોસિબલ છે. બાકી ઓલો સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ છે, શાસ્ત્રમાં નિર્દેશ છે, પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી. રોજે કરી શકાય. તમારે મારે રોજે યજ્ઞ કરવો હોય, બ્રાહ્મણોને બોલાવવાના હોય, એમાં આહુતિ, ઘીની આહુતિ, આ બધું જોઈએ, શુદ્ધ જગ્યા, પવિત્ર બ્રાહ્મણ, શુદ્ધ વેદોના મંત્રોનું ઉચ્ચારણ, આ બધું કરવું હોય તો પ્રેક્ટિકલી રોજે પોસિબલ નથી. એટલે ભગવાન કે છે કે યજ્ઞ નામ જપ યજ્ઞ. યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું. બરાબર. અને સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. હિમાલય ક્યારેક ગયા હોય ફરવા માટે અને હિમાલય દર્શન થાય દૂરથી તો યાદ આવે કે આ તો મારા કૃષ્ણના કારણે છે, એમની વિભૂતિ છે, એમની શક્તિ છે. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. હું દેવર્ષિઓમાં નારદ છું. નારદજી પાસે જે ભક્તિની જે શક્તિ છે એ ભગવાનના કારણે છે. ગંધર્વોમાં હું ચિત્રરથ છું. ચિત્રરથ હતા સિંગર હતા, ગંધર્વોના એક સિંગર. એની જે સિંગિંગ કરવાની શક્તિ છે મારા કારણે છે. અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ છું. અશ્વની અંદર મને ઉચ્ચેશ્રવા જાણ. જયારે સમુદ્ર મંથન થયું ને તો એમાંથી ઉચ્ચેશ્રવા નામનો એક ઘોડો પ્રાપ્ત થયો અને એરાવત નામનો એક હાથી પ્રાપ્ત થયો. બરાબર. તો ભગવાન કે એની અંદર જે શક્તિ છે મારા કારણે છે. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો છે એ ઉડી શકતો હતો. બરાબર, મારા કારણે છે. અને કેટલી બધી સૂંઢ વાળો જે હાથી છે એ ગજરાજ એરાવત, જે ઇન્દ્રનું વાહન છે, એ ભગવાન કે મારા કારણે છે. શસ્ત્રોની અંદર હું વજ્ર છું. ઇન્દ્ર પાસે વજ્ર છે ને, સૌથી શક્તિશાળી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર હોય તો એ શસ્ત્ર છે વજ્ર. ભગવાન કે મારા કારણે છે. ગાયોમાં હું સુરભી ગાય. પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. ભગવાન ચોખવટ પાડે છે કે કંદર્પ હું છું, પણ કેવો કંદર્પ? તો કે જે પ્રજનન શાસ્ત્રની, કે જે પ્રજોત્પત્તિના ઉત્પત્તિ, મજા કરવા માટે નહીં, મોજ મજા માટે જે કામ છે એ નહીં, પણ પ્રજનન કરવા માટે જે કામદેવની જરૂર પડે એ કે હું છું. સર્પોની અંદર હું વાસુકી છું. અનેક ફેણવાળા નાગોમાં હું જ અનંત શેષ છું. ભગવાન બરાબર આ નંદ બાબા કૃષ્ણજીને લઈને જાય છે તો યમુનાજી છે રસ્તો આપી દે છે, વચ્ચે ચાલ્યા જાય છે તો એની ઉપર અનંત શેષ હોય છે. અનંત શેષ એ ભગવાન કે મારી જ શક્તિ છે, એ બીજું કોઈ જુદું નથી. તથા જળચોરોમાં હું વરુણદેવ છું. દિવંગત પિતૃઓમાં અર્યમાં છું. અર્યમાં એટલે પિતૃલોકના જે અધિષ્ઠાતા છે ને એ અર્યમાં. જેમ યમલોકના જે અધિષ્ઠાતા છે યમરાજ, પિતૃલોકના અધિષ્ઠાતા બરાબર અર્યમાં. નિયમોનું પ્રવર્તન કરનારામાં, નિયામકોમાં મૃત્યુરાજ યમરાજ પણ હું છું. ઘણા બધા એમ કે ભગવાન મને તમારા દર્શન ક્યારે થાય? ભગવાનના દર્શન એક સમયે જરૂરથી થશે. કાલ સ્વરૂપે તો આવશે જ આપણી સામે. યમરાજ એ ભગવાન જ છે. દૈત્ય અસુરોમાં ભક્તરાજ પ્રહલાદ હું છું. પ્રહલાદજીની અંદર જે શક્તિ હતી ભક્તિ કરવાની, ભગવાન કે મારા કારણે છે. દમન કરનારાઓમાં હું કાળ છું. પશુઓમાં હું સિંહ છું. ભગવાન એમ કે છે કે પશુઓમાં સિંહ છું. એનો મતલબ એવો નહીં કે આપણે ઝૂમાં ગયા હોય કે જંગલમાં ગયા હોય, સાસણ ગીરમાં ગયા હોય ફરવા અને બારીમાંથી કોઈ દેખાય બહાર સિંહ આવેલો જાય છે, ડોર ખોલીને દંડવત પ્રણામ કરવાની જાય બાજુમાં. દંડવત પ્રણામ કા? તો કે તમે કીધું હતું ને 10મા અધ્યાયના 3જા શ્લોકમાં કે ભાઈ પશુઓમાં હું સિંહ છું, તો તમે જ છો ને કૃષ્ણ, એટલે હું આવ્યો હતો. નહીં ખાઈ જાય એ વિભૂતિ છે. ભગવાન સ્વયં નથી, ભગવાનની એક શક્તિ એની અંદર આપેલી છે. બરાબર. પછી પક્ષીઓમાં હું ગરુડ છું. બરાબર. આગળ કે છે પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું. શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. ભગવાન કે છે ને રામ પણ હું છું, એમાં કોઈ તફાવત નથી. માછલીઓમાં હું મગર છું. વહેતી નદીઓમાં હું જ ગંગા છું. ગંગાજી હરકી પેઢી આપણે જાય તો ગંગાજીમાં જે પવિત્ર કરવાની શક્તિ છે ભગવાનના કારણે છે. તમને બધાને ખબર છે ને, ગંગાજળ ઘરે લાવીએ તો બગડે નહીં. બીજી કોઈ પણ નદીનું જળ તમે ઘરે લાવજો ને ભરજો બોટલમાં, બગડી જશે. ગંગાજળ નથી બગડતું ક્યારેય. વર્ષોના વર્ષો સુધી ગંગાજળ એ રીતે બરાબર હોય છે. એ અર્જુન,
સમગ્ર સર્જનોનો આદિ મધ્ય અને અંત હું છું. જે કઈ સર્જન થાય એનો આદિ એટલે કે સર્જન કરનાર, મધ્ય એટલે કે પાલન કરનાર, અને અંત એટલે કે એનો વિનાશ કરનાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હું જ છું. હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા છું. ભૌતિક વિદ્યા ને અધ્યાત્મ વિદ્યા, ભાગવતમ ભગવદ ગીતા એ હું જ છું. તર્કશાસ્ત્રીમાં હું જ નિર્ણાયક સત્ય. અક્ષરોમાં હું અકાર છું. અ વગર કોઈ શબ્દ બની શકે? કોઈ પણ નામ, કોઈ શબ્દ ના બને. એ અ છે એ કૃષ્ણ છે. બરાબર. સમાસોમાં દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જે બે શબ્દ હોય એક સાથે બોલવા આપણને ગમે. રામ લક્ષ્મણ, રામ સીતા, હરે કૃષ્ણ, હરે રામ, બરાબર, રાધા કૃષ્ણ, આને દ્વંદ્વ સમાસ કહેવાય. આઈ થિંક ખોટો ના હોય, તમે કોઈ ગુજરાતી વ્યાકરણના કોઈ નિષ્ણાંત હોય તો બરાબર છેલ્લે કરેક્ટ મને કરી શકે છે. દ્વંદ્વ સમાસમાં બીજું કઈ આવતું હોય તો બરાબર. શાશ્વત કાળ પણ હું છું. ભગવાન શું કહે છે? શાશ્વત કાળ, સમય તો હું છું. અને ત્રષ્ટાઓની અંદર હું બ્રહ્મ. ત્રષ્ટા એટલે સર્જન કરનાર. ભગવાન કે બ્રહ્મા પણ હું છું, શિવજી પણ હું છું. એટલા માટે આપણે કૃષ્ણની પૂજા કરીએ. અરે બધું તો કૃષ્ણ છે, આગળ કીધું ને, રુદ્રોમાં હું શિવજી છું, અહીંયા કે હું બ્રહ્માજી છું, બરાબર. વિષ્ણુ પોતે જ છે, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવી દેવતાઓ બધું ઇન્ક્લુડિંગ બધું જો કૃષ્ણમાંથી આવે છે, તો કૃષ્ણની એકની ભક્તિ કરવાથી બધાની ભક્તિ ઓટોમેટિક થઈ જાય છે. મૂળમાં પાણી રેડો તો પાંદડે પાંદડે પાણી રેડવાની જરૂર નથી. ભાગવતમમાં આવે છે, હું જ સર્વ બક્ષી મૃત્યુ છું. ભગવાન કે હું મૃત્યુ છું. ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો પાછું હું છું. મૃત્યુ તો હું છું, પણ ફરીથી જન્મ લઈને પાછો ઉત્પન્ન થશે તો એ પણ મારા કારણે જ છે. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, આ બધા સ્ત્રીઓના ગુણ છે. લક્ષ્મી કહેવાય ને, ઘરની લક્ષ્મી માતાજી, બરાબર. એની વાણી, એમને જે બોલવાની જે છટા છે, એની સ્મૃતિ, બુદ્ધિ. ઘણા બધા એમ કે સ્ત્રીઓને બુદ્ધિ ના હોય. ભગવાન એમ કે છે કે એનામાં બુદ્ધિ છે, મેં આપેલી છે, ગુણ છે. એની યાદ શક્તિ જોરદાર હોય. આપણી યાદ શક્તિ નબળી પડે. ઘણી વખત માતાજી આપણને પૂછે કે ભાઈ ગયા વખતે આપણે ફલાણાના રિસેપ્શનમાં ગયા હતા, મેં ડ્રેસ પહેર્યો તો કેવો લાગતો હતો, આપણને પૂછે. ખાસ તો આ ગૃહસ્થ હોય ને એને બધાના અનુભવ હોય, કેવો લાગતો હોય. આપણે તો પેલા વિચાર કરો, આપણે પહેરો તો કયો, આપણે કાલ કયો પહેરો તે આપને આજ યાદ ન હોય. આ ગયા રિસેપ્શન ની વાત કરે તો ઠીક છે, મોબાઈલ ના આશીર્વાદ છે, સાઈડમાં જઈને મોબાઈલમાં ફટાફટ જોઈ શકાય, ફોટો કહી શકાય ના ના સરસ લાગતી હતી હોતી. સ્મૃતિ, માતાજીઓમાં સ્મૃતિ હોય. એક વર્ષ પહેલા કઈક તમે કીધું હોય, જોઈને ખોટું લાગી ગયું હોય ને એને આજ પણ યાદ હોય. જયારે કઈક નાનો એવો ઝઘડો થાય ને, એ 5 વર્ષ પહેલાનું લઈને બેસ, આખું લિસ્ટ આપી દે. તમે તે દી આવું કીધું, આપણને યાદ ન હોય આપણે શું કીધું તું, એમને યાદ હોય બધું. સ્મૃતિ કોણ આપે? ભગવાન આપે. બુદ્ધિ, ખૂબ બુદ્ધિશાળી હોય માતાજી. ધૃતિ, અને આ બધું હોય ને એની સાથે સાથે માતાજીઓમાં ક્ષમા હોય. આનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું ને તો ભાગવતમની અંદર માતા દ્રૌપદીજીનું ચરિત્ર આપણે વાંચવું જોઈએ. એમના 5 બાળકોના મસ્તક છે ને અશ્વત્થામાં કાપી નાખે. તમને ખબર છે? અર્જુનજી જાય છે, બંદી બનાવીને અશ્વત્થામાને લાવે છે, તો દ્રૌપદીજી એમ કે છે કે છોડી દો ને, કે બ્રાહ્મણ પુત્ર છે, તમારા ગુરુનો પુત્ર છે, આપણે આવું એની સાથે વર્તન કરીએ એ યોગ્ય નથી. માન આપે છે ઉલટાનું. જો 5 પુત્રોના ગળા કાપી નાખવા અને પછી પણ માન આપવું, આ કોઈ સામાન્ય ઘટના થોડી છે. કારણ કે સમા, આવા બધા જો ગુણ તમારામાં હોય તો વિચાર કરવો કે એ તમારા કારણે નથી, એ કૃષ્ણની તમારા ઉપર કૃપા છે. સામવેદના મંત્રોમાં બૃહદ સામ, સર્વ છંદોમાં હું ગાયત્રી છું. ભગવાન શું કહે? ગાયત્રી પણ હું જ છું. ઘણા બધાને પ્રશ્ન થાય તો આપણે ગાયત્રીનો જપ કેમ નથી કરતા? ઓમ ભૂર્ભુવસ્સુની કેમ માળા નથી કરતા? એ ભગવાનની વિભૂતિ છે, બરાબર. પણ જયારે ભગવાન સ્વયં આવ્યા ને ત્યારે આપણને હરે કૃષ્ણ મહામંત્ર આપેલો છે, બરાબર. ગાયત્રી પણ આપણે કરીએ છીએ, ઇસ્કોન વાળા પણ કરે છે, પણ જ્યારે સેકન્ડ ઇનિશિયેશન થાય ને, જયારે બ્રાહ્મણ દીક્ષા થાય ને ત્યારે. અને બીજું, ગાયત્રી જે છે ને એ વેદોનો પાઠ છે. શેનો પાઠ છે? વેદોનો. અને વેદોના મંત્ર છે એ મોટેથી ના બોલાય. વેદોના મંત્ર બોલવા માટે શુદ્ધિકરણ જોઈએ. તમે સ્નાન કરેલા હોવા જોઈએ, તમે પવિત્ર હોવા જોઈએ, સરસ મજાનું આસન હોવું જોઈએ, સ્વચ્છ જગ્યા હોવી જોઈએ, ત્યાં તમે સરસ પોઝિશનમાં બેઠા હોવા જોઈએ, બરાબર. પછી જ તમે વેદોના મંત્ર બોલી શકો. તમે હાલતા ચાલતા ગાયત્રી મંત્ર ના બોલી શકાય ને, પણ હાલતા ચાલતા હરે કૃષ્ણ મહામંત્ર બોલી શકાય. એટલા માટે એને મહામંત્ર કીધો છે, કે જે કળિયુગમાં આપણો ઉદ્ધારક છે, બરાબર, જેમાં અપરાધ ના થાય એટલા માટે. ઓકે. મહિનામાં હું માર્ગશીર્ષ, માગસર મહિનો, ભગવાન કે હું છું. ઋતુઓમાં હું વસંત ઋતુ છું. છળકપટ કરનારાઓમાં હું દ્યુત છું. ભગવાન કે મને છેતરવાની કોશિશ નહીં કરતા. છેતરવામાં તો હું તમારો પિતાજી છું. ઘણા બધા એમ કે ના ના હું તો કૃષ્ણને છેતરી લઈશ. ના ના ના, એ શક્ય નથી. ઘણા એ છેતરવાની કોશિશ કરી છે. એમાં રાવણ હોય, હિરણ્યકશિપુ હોય, આ બધાને એમ હતું કે હું ભગવાનને છેતરી લઈશ. ભસ્માસુર હોય, ના ના એ શક્ય નથી. તેજસ્વીઓમાં હું તેજ છું.
વિજય હું છું, સાહસ હું છું, બળવાનું બળ હું છું. ઘણા બધાને બળનો ઘમંડ હોય, બરાબર. અમે તો ક્ષત્રિય છીએ. ઓલી કે ભાઈ મોટી મોટી ગાડી સ્કોર્પિયો ને થાર ને બધું પાછળ ક્ષત્રિય મોટા અક્ષર લખાવે, બળવાનું બળ. હરામ બરોબર જો કોઈ માતા ઉપર બરાબર કોઈ હેરાન કરતું હોય કે છેડતી થતી હોય તો હરામ બરોબર ભાઈ દરવાજો ખોલીને બહાર નીકળે તો ખાલી લખાવેલું જ હોય ક્ષત્રિય. ઓછા હોય, જૂજ હોય, એમ અપવાદ હોય છે, ના નથી પાડતું. પણ એમાં જો બળ હોય તો એનો ઘમંડ ના હોવું જોઈએ, બરાબર. એ બળને યોગ્ય જગ્યાએ જો વાપરતા હોય તો ભગવાન કે મારા કારણે છે. વૃષ્ણિઓમાં હું વાસુદેવ હું જ છું, બીજું કોઈ નથી. ભગવાન કે વાસુદેવ હું છું. પાંડવોમાં હું જ અર્જુન છું. અર્જુનની અંદર જે કઈ શક્તિ છે એ મારા કારણે છે. સર્વ મુનિઓમાં વેદ વ્યાસજી પણ હું છું. મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય, દૈત્યોના જે ગુરુ હતા ને શુક્રાચાર્ય, બહુ બુદ્ધિશાળી હતા. એ ઓળખી ગયા હતા. બલી મહારાજ નહોતા ઓળખી ગયા, પણ શુક્રાચાર્ય ઓળખી ગયા હતા કે આજ વામન દેવ છે અને આ વિષ્ણુ છે, ધ્યાન રાખજે, બધું લઈ લેશે તારું. ખબર હતી શુક્રાચાર્ય, બુદ્ધિશાળી હતા. એક મારા કારણે છે. રજકતાનું દમન કરનારોમાં દંડ હું છું. વિજયની ઈચ્છા રાખનારોમાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું. ઘણા બધા એમ કે હું મૌન ધારણ કરી શકું છું. મને વાત કે હું કોઈને ના કહું. જો ધારણ કરી શકતા હોય તો ભગવાન કે મારા કારણે છે. જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. આપણને ઘમંડ હોય, થોડુંક આપણે ભણી લઈએ, ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, રોડ થી અડધો ફૂટ ઊંચા હાલવા માંડીએ, સામાન્ય માણસોને આપણે જવાબ ના દઈએ, તુચ્છ માનવા માંડીએ. ભગવાન કે જ્ઞાનીઓમાં જ્ઞાન હું છું. બેટા જ્ઞાન મારા કારણે છે. તને જે કઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બધું મારા કારણે છે. હે અર્જુન, સર્વ અસ્તિત્વનો જનક બીજ હું છું. સ્થાવર જંગમ એવો કોઈ જીવ નથી કે મારા વગર અસ્તિત્વ ટકાવી શકે. કોઈ પણ એવો જીવ નથી. પછી એ ભલે ને સ્વર્ગલોકના દેવી દેવતાઓ કેમ ના હોય, મહરલોકના મહર્ષિઓ કેમ ના હોય, તપોલોકના સનકાદી ઋષિઓ કેમ ના હોય, અને સત્યલોકના બ્રહ્માજી કેમ ના હોય. આ ભૌતિક જગતના પ્રથમ જીવાત્મા બ્રહ્માજી છે. દેવી દેવતાઓ તો પછી આવે છે. ભાગવતમ વાંચો તો તમને ખ્યાલ આવે, ઇન્ક્લુડિંગ શિવજી પછી આવે છે. ભલે શિવજી પેલા પણ છે, શિવજી અજન્મા છે, બરાબર, પણ શિવજી ભૌતિક જગતમાં પોતાનો વિસ્તાર રુદ્ર તરીકે કરે, બ્રહ્માજી પછી વિસ્તાર કરે છે, બરાબર. તો કોઈ પણ જીવ છે ભગવાનના વગર અસ્તિત્વ ધરાવી શકે નહીં. હે વીર તરફ, હે વીર પરંતપ, મારી દેવી વિભૂતિઓનો અંત નથી. ચાલુ રાખશું તો આ લેક્ચર છે કન્ટિન્યુ ચાલુ જ રહેશે. તો ભગવાન કે અહીંયા સ્ટોપ કરી દે. ઓલરેડી 9:15 થઈ ગઈ છે. ભગવાન કે આપણે વિભૂતિઓનો અંત કરીએ છીએ, બાકી ચાલુ રાખશું તો આ ક્લાસ તો ચાલુ રહેશે, બરાબર. તો આ મેં તને કીધું ને, આ ખાલી સંકેત છે. આ મેં તને કીધું ને આગળ બધું, આ તો ખાલી સંકેત છે, બરાબર. ભગવાન કે અને આપણે બહાર જાય ને, ફરવા જાય, શિમલા ગયા હોય, મનાલી ગયા હોય, આબુ ગયા હોય, બહુ બધા રૂપિયા જાજા હોય તો સ્વિટરલેન્ડ ગયા હોય, ક્યાંક દુબઈ ગયા હોય, તો જ્યાં કંઈક સુંદર ઐશ્વર્ય દેખાય તો વિચારવાનું તમારા કૃષ્ણના કારણે છે, બાકી શક્ય નથી, બરાબર. ભગવાન કે તું જાણી લે, સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય, તેજસ્વી સર્જનો જે કાંઈ હોય એ તો મારા તેજના એક સ્ફુલિંગ માત્રથી, મારું જે તેજ છે એનું એક સ્ફુલિંગ તીખારો છે ખાલી. અહીં જે કઈ તમે જોવો છો ને, અહીંયા બહુ મજા છે, બહુ આનંદ છે, સ્વિટરલેન્ડ, ફલાણું ઢીકલું, અમેરિકા ના અંતે, ભગવાન કે જે કઈ જોવો છો એ તો મારું જે તેજ છે એનું એક સ્ફુલિંગ, એક ખાલી તણખો છે. તમે વિચાર કરો ભગવાનના ધામમાં કેવું ઐશ્વર્ય હશે. આ શ્લોક ઉપરથી આપણે કલ્પના કરી શકીએ ભગવાનના ધામનું ઐશ્વર્ય કેવું હશે. આ તો ખાલી એક ઈશારો છે, ભગવાન કે છે, બરાબર. હે અર્જુન, આ બધું તારે વિગતવાર શું જરૂર છે જાણવાની ભાઈ. ભગવાન કહે છે તું એટલું જાણી લે ને કે મારો એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને હું વ્યાપીને રહું છું, ધારણ કરું છું. મારો એક અંશ મહાવિષ્ણુ, મારો એક અંશ શિરોદક્ષા વિષ્ણુ, બરાબર. એના કારણે તો હું આખા વિશ્વને ધારણ કરીને બેઠો છું. મારે તો રૂબરૂ આવવાની જરૂર નથી, ભગવાન એમ કે છે, બરાબર. ભગવાનની વિભૂતિઓનો કોઈ અંત નથી, ભગવાનની શક્તિઓનો કોઈ અંત નથી. ભગવાન અનંત શક્તિઓના માલિક છે, બરાબર. ભગવાન કેટલા કેપેબલ છે, ભગવાન કેટલા ઐશ્વર્યમયી છે, આ જાણીએ ને ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય, બરાબર. પણ આપણું જે એજ્યુકેશન સિસ્ટમ આપણે વાત કરી હતી ને, લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ, એ પદ્ધતિ બધી એવી છે ને આપણને સારું બધું મીથ જ લાગે. ગમે એટલું સમજાવો ને આપણને એમ લાગે કે આ ગપ ગોળા છે, હવામાં વાતો છે, બરાબર. પણ એવું નથી. શાસ્ત્રમાં જે છે ને બધું શબ્દો એક્ઝેક્ટ સાચું છે. હું તમને એક હમણાં એક્ઝામ્પલ આપું કે અત્યાર સુધીના બધા સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે સૂર્ય છે ને એ સ્થિર છે એક ને એક જગ્યાએ, સૂર્ય સ્ટેબલ છે અને બાકીનું બધું ગ્રહ મંડળ છે ને એની આજુબાજુમાં ફરે છે. હમણાંનું લેટેસ્ટ રિસર્ચ એવું કે છે કે સૂર્ય પોતે સ્થિર નથી, સૂર્ય પોતે પણ પરિભ્રમણ કરે છે અને એની જે ગતિ છે, આ સૂર્ય આ રીતના ફરતો હોય તો બાકી બધાના ગ્રહ મંડળ છે ને આ રીતના એની પાછળ
ગોળ ફરે છે. એવું નહીં કે સૂર્ય એક જગ્યાએ છે ને આ રીતના ગોળ ફરે છે, નહીં. સૂર્ય પણ આગળ આગળ ચાલે છે અને આખું ગ્રહ મંડળ એની પાછળ પાછળ સર્ક્યુલર મુવમેન્ટમાં ચાલે છે. આ અત્યારનું લેટેસ્ટ રિસર્ચ છે. આનું વર્ણન ઓલરેડી યજુર્વેદમાં છે. આનું વર્ણન યજુર્વેદમાં. હવે તમને બીજું એમ કહું કે આ નાસા ને બધા સેટેલાઇટો ને બધું જોડે અને એ બધું કેટલાય બધા રિસર્ચ પછી એમ કે આ તારીખે આ સમયે ગ્રહણ છે. હવે આપણું એક 25 રૂપિયાનું પંચાંગ લઈ લો, એમાં ટાઈમ સહિત તમને લખેલું મળશે કે આ દિવસ ને આ સમય ને આ ચોઘડિયું ને આ વાર, અહીંયા સૂર્યગ્રહણ ને આ ચંદ્રગ્રહણ લખેલું છે ને. ત્યારે નાસાનો જન્મ નહોતો થયો ને તે દી આપણું પંચાંગ હતું. તો કહેવાનો મતલબ છે સાયન્ટિફિક છે, કઈ હવામાં વાતું નથી. શાસ્ત્રની અંદર જે કઈ લખેલું છે એ પરફેક્ટ કેલ્ક્યુલેટેડ છે. ઋષિ મુનિઓ છે ને એ બહુ બુદ્ધિશાળી હતા. તો આટલું બધું રિસર્ચ કરી શકતા હતા. તમને શું લાગે છે એ લોકો આ મોબાઈલ ને ઇન્ટરનેટ ની શોધ નહોતા કરી શકતા ઋષિ મુનિઓ? ઇવન આપણે તો અહીંયા કેવાય દોયડા લંબાવીને ઇન્ટરનેટ દ્વારા વાતો કરીએ. ઋષિ મુનિઓ પાસે એવી વિદ્યાઓ હતી કે એક જગ્યાએ બેઠા બેઠા વાત કરી શકતા હતા. એને દોયડાની જરૂર નહોતી. અને નેટવર્ક કોઈ દી જાય જ નહીં, આવા નેટવર્ક. તો એ બધા મોબાઈલ ની શોધ ના કરી શકે? એ કરી શકતા હતા, પણ એને કરી નહીં. એને ખબર હતી કે મોબાઈલ ની શોધ કરશું ને આમાં નામાં ફસાઈ જઈશું અને કૃષ્ણ તો ક્યાંય સાઈડમાં રહી જશે. અત્યારે આપણું એવું જ થાય છે ને, આખો દી ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, પછી આ બધી મૂવી જોવાની કઈક અલગ અલગ એપ હોય છે, મને નામ બહુ નથી આવડતા, પણ આ બધા એમાં જ હોય છે સતત. બરાબર, તો ફસાઈ જાય. એવું નહોતું ઋષિ મુનિઓ નહોતી ખબર હતી. બરાબર. તો ભગવાનનું ઐશ્વર્ય અપાર છે. જેમ જેમ આ અધ્યાય વારંવાર વાંચીએ, જેમ ભગવાનના શુદ્ધ ભક્ત શીલ પ્રભુપાદજીના ભાવાર્થો આપણે વાંચતા જઈએ, એમ આપણને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધતો જાય અને આપણી ભક્તિ છે એ દ્રઢ થતી જાય અને આપણું નામમાં આપણી શ્રદ્ધા છે વિકસે. બરાબર, જે આ મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ગોલ છે. ઓકે, તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો. તમારો બધાનો ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે હરે